એને એમ કહ્યું કે મને તડકો લાગે છે ને કે ખોલ. દાદા એને એમ કહ્યું કે હું તડકે ઊભો છું, મને તડકો લાગે છે, ખોલ એમ કે. મારુતિ તડકો છે બહુ વાય. મારુતિ આ દરવાજો બંધ છે કે શું છે પોઝિશન? આ દરવાજો પાટો મારે નીકળી જાય એવું ખરું? ઓલી બાજુ તાળા મારી દીધા. કેમાં? આમાં આ રૂમમાં અંદર તો આ સીડીએથી બાજુવાળાની સીડીએથી નીચે ઉતરાય એવું કંઈ? 5 માળ છે. 5 માળ ભલે ને તો પૂછો ને બાજુમાંથી ઉતરાય એવું ખરું? જાવજી નો તો નો એમ નહીં કી અગાસીથી ઉતરાય એવું છે અંદર? હા હા તો ત્યાંથી ઉતરી જાય એવું હોય ને તો ઉતરી જાવ, પણ પડતા નહીં એમ ધ્યાન રાખજો. જોઈ લ્યો જી પેલા આ ભાઈને પૂછી લો, ઉતરાય એવું હોય ને તો ઉતરી જાવ. 15 ફૂટ આમ આવે જો. જો ઓલી વંડી છે ને ત્યાંથી ઉતરાઈ જાય એવું હોય તો ઉતરો જગદીશભાઈ, બાજુ ચડો જાવ. પણ 15 ફૂટ થાય. 15 ફૂટ થાય તો એક દોરડું બાંધી દેજો ને એવું હોય. જાવ ને તમે આ દાદા એક કામ કરો, જોઈ લ્યો 2 અગાસીઓ જોઈ લ્યો, જ્યાંથી પડાય ઉતરાય એવું હોય ને ઉતરો. આ બારીએથી ચડીને ઉપર ચડાય. બારીએથી ના ચડાય. નહીં બારીએ ઓલું નથી સપોર્ટ, બારી ન કરાય. જો આ 15 ફૂટનું હોય ને તો એક દોરડું બાંધી ત્યાંથી ખેંચે. જો ઓલા પિલર આયરા દોરડું બાંધી દેવાય. ત્યાં ના કરાય ધંધો, ત્યાંથી પડો તો હાજાઈ ના રહ્યો. નહીં જગદીશભાઈ, એ જગદીશભાઈ આમ જો લાંબુ ન કરો ભાઈ. આ એંગલના ભરોસા ના કરાય. હું તમને કહું એટલું કરો. ઓલી અગાસીથી છે ને દોરડું બાંધીને ઉતરી જવાય. હા એમ બારીએથી નથી ટેકો. જગદીશભાઈ, કિશોરભાઈ કોણ? જાઓ તમે દાદા એકલા જાઓ કે બધા વયા ગયા, ખોલો એને કઈ. એને એમ કહ્યું કે મને તડકો લાગે છે, મને ચક્કર આવે, એમ કહ્યું કે ખોલ જલ્દી એને કઈ. એને કેવું મને ચક્કર આવે છે, કોઈ નથી, મને અંદર આવવા દે ને મારુતિ બેન એમ કહેજો. જગદીશભાઈ તમે ઓલી અગાસીથી ઉતરો. એ પછી બધો રસ્તા થાય. અત્યારે પેલા એને અંદર જવા તો આપણને અંદર સુધી પૂગવા તો દો, બીજું બધું તો પછી કરીએ. એમ પેલા એ સામે તો માણસ આવવો જોઈએ ને આપણી. જગદીશભાઈ એવું હોય ને તો ત્યાંથી દોરડું બાંધીને ઉતરી જવાય. ઠેકડો ના મારતા હો. એ દાદા અંદર જ રહે છે. એ દાદા અંદર જ વાળ કાપ્યા ને મેં ના પાડી હતી કે છંછેડાય નહીં, એને શાંત ચિત્તે જ બધું કરાય. પણ એ એડવાન્સ આવીને જો વાળ કાપ્યા ને એમાં આખી કાર્યક્રમ બગાડી નાખ્યો. એના અંદરથી પેલા બાથરૂમમાં પેલા પૂરીને દરવાજો બંધ કરી દીધો, અને પછી જ્યાં બાથરૂમ ખોલી લીધું ને આ લોકો કંઈક બાયના ટિફિન લેવા નીકળ્યા ને જમવાનું, ત્યાં ડેલી બંધ કરી દીધી. હવે એ 3 મેન્ટલ છે, એટલે એ ત્રણેયમાંથી એકઈ ના સમજે. એને ખબર પડી ગઈ કે આ અંદર બેની જ્યાં જમે ત્યાં ટોયલેટ કરી આખું ઘર એમનું જ ભર્યું છે. મને વિષ્ણુભાઈનો જ ફોન આવ્યો તો મને કે તો તમે એકલા અહીંથી નહીં હેન્ડલ થાય કે એમનું કોઈ જાતા નહીં. 4-5 જણા. અરે વિષ્ણુભાઈએ કીધું કે હું આવું એમ, પણ આ ડેલો ખોલે પછી ઓલું કરાય ને એમ ગરમ પાણીની સગવડતા એ બધું કરી લીધું છે. આ દાદા ટિફિન લેવા ગયા ને આ દાદા એ તઈને હાચવેશ ટિફિન લેવા ગયા ને એટલી વારમાં એ કાર્યક્રમ તાળું મારી દીધું. અને પછી આ બધા દરવાજામાં કેવા તૈયાર છે, બધા અંદર તાળા મારી દીધા છે. આ બધું છે. હા શું કે છે? ક્યાં બારીએ છે? હે દાદા બારી બંધ કરી દીધી? હાયરા કરી હે પોલીસ થી બીવે છે? શેની બીક શેની લાગે એને? કોઈની નહીં. તો શું કહીએ તો એ સમજે એવું છે? ભાઈઓ એ કઈ સમજે એવા? કેવડી ઉંમર છે 3 છોકરાઓની? તમે એક 3 તમે હાથો, 3 તમે એકલા હાથો. હે તમે ટિફિન લઈ દો, બધાને પીરસી દે, જમાડી દે, પોતાના ભાણામાંથી વધતું હોય બધાને ખવડાવી દે. હા પણ વસ્તુ હાજર થાય ને તો તકલીફ પડે. કેટલા જણા અંદર છે? 3. તો ડોહીમાં
એ તો ગુજરી ગયા. તો તમારે હવે બધી કાંઈ વાંધો નહીં, હાલો એનું હમણાં ખોલે ને દરવાજો એટલે રસ્તો કરીએ. તમારે ત્રણે તમારા જ દીકરા છે દીકરા અહીંથી નાઈ લઈએ કે અહીંથી નાઈએ નહીં, કંઈ નહીં. વસ્તુ નહોતા વાદી અંદર જેવાની. છોકરાએ બે એક પથારીમાં છે, એક બેઠો હોય. કેટલા ટાઈમથી આવું છે? એની મમ્મી ગુજરી ગઈ ને એટલે થયું. કેટલા વર્ષ થયા? 8-9 વર્ષ. 8-9 વર્ષથી તમે એકલા? તો પછી તમે કોઈ યારે વાત ના કરી આ બાબતે? ઘણી બધી જગ્યાએ થઈ ગઈ. હા, તો શું કહે? એ તો વિષ્ણુભાઈ એવા વિષ્ણુભાઈએ મને ફોન કાલ રાતે આવ્યો હતો, મને કે વાંધો નહીં કે તું જઈ આવી કે, પણ એ કે એકલી ના જાતી એમ. તો પછી દાદા આને ક્યાંક આશ્રમ ઉપર શિફ્ટ કરી દઈ, શું વાંધો? હે તમારે આ ઉંમરે હેરાન ના થવું અને એ ત્રણેય વ્યવસ્થિત સચ ટિફિન લઈ આવું ને જમવાનું લઈ આવું. એ બરાબર છે, પણ તમારી ઉંમર કેટલી થઈ? હાલો ખોલો. આમ જો એવું લાગે ને તો હાથમાં કદી લાકડી રાખજો એટલે થોડાક આઘારીએ બીવે. હે નહીં ને? થઈ ગયું ને ખોલ નાખો, ડેલી ખોલો. દાદા નિકાવા જાય છે ને કાંઈ ન કરે ભાઈ, તમે ખોલ નાખો ને. એ કાંઈ ના કરે, જયમાં અમર. મારે તો ખાઈ લેવાની બે, બીજું એ કાંઈ ન તો પ્રસાદી કહેવાય. મેં જાયલી જલાઈને એવી બહાર પણ તમને નીતાબેન ચોખવટથી ના પાડી હતી કે તમે છંછેડતા નહીં, તમે અડધી કલાક વહેલા મોડા થાય તો રાહ જોજો. આ ખોટું કેટલું એ હેરાન થાય ને આપણે હેરાન થાય. એકલા તમે હોય ને આ બધા ના, આ બધા એનામાં તાકાત હોય બહુ. મને આજ પડી હતી બેન ને, કાલ રાતે મેં કીધું તું કે તમે છંછેડતા નહીં, હું 1-1:30 વાગે આવીશ. હાલો રેડી. વાંડિયું ઠેકાવવી પડે રોજી. ક્યાંથી ઠેકા જગદીશભાઈ? રૂમય બંધ છે. રૂમ બંધ હોય, રૂમને પાટો મારીને તોડી નાખશું, એ કાંઈ વાંધો નથી. મારું તે કોલ મારું ખોલ ખોલ તો આવો કઈ નહીં થાય તને આ બહાર આવતી બહાર આવતી રે દાદા ખોલશે નહીં તો હવે ખોલ નાખ્યો. હે બહાર આવતી રે મારુતિ બોલો બેન. ખોલ વિષ્ણુભાઈએ આને ફોન કરીને ના પાડી હતી કે છંછેડતા નહીં, તમે જાઓ ને તો 6-7 જણા એમાં મારુતિ દાદા ખકડાવે, ખોલ દે એને ખોલતી હતી. હા ભૈયા ખોલ 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 નીતાબેન સામે જાઓ, સાઈડમાં વયા જાઓ. મારુતિ ખોલ ખોલ આ પણ ખોલ પેલા ખોલ તું પહેલા ખોલ ને ખોલ હા ભાઈ આ ખોલ તો કરી ખોલ ખોલ મારુતિ ખોલ પણ તમે જાય બધું બગાડ્યો આખો કેસ. ના પાડું છું કે ન કરાય આ વસ્તુ, આને છંછેડવી સારી નહીં. પણ હું કામ એને તમને કીધું હતું કે તમે તમને વિષ્ણુભાઈએ ના પાડી હતી ને. તમારા વાળ કાપીને મૂકી દેવા મારે હવે. ખોલ નાખ વાળ કાપેલા કઈ શકો અરે બગાડાય જ નહીં, કારણ કે આ બધાને હેન્ડલ કરવા અઘરા હોય. કાલે મેં ના પાડી હતી કે તમે મારી રાહ જોવો ઉતાવળ ન કરતા. ખબર છે કે આખો કેસ જ એવો ટિપિકલ છે, તો પછી કાંઈ ગભરાઈ ગયો ભડક લાગી ગયો ખોલ
ખોલ ભાઈ એક ફેમિલીમાં 3 મેમ્બર છે, 3 મેન્ટલ છે, 2 પથારીમાં છે. એ ખોલ ખોલ જોઈ ખોલ જય માતાજી. એ બાયણું તોડવામાં આપણે એમ થાય ગરીબનું, એક તો ગરીબનું બાયણું તોડવું એમ. ખોલ એ તો રિપેરિંગ ખોલ તો ખરી. કઈ ઓલું છે આ નહીં. હા પણ તને કાંઈ નથી ખોલ આ તને દાદા કાંઈ નથી ભાઈ આ સારું જ છે તને બધું સારું તો ખોલ ને ભાઈ એક ઘરમાં છે ને ભાઈ 3 વ્યક્તિ મેન્ટલ છે, 2 ભાઈઓ 1 બેન અને દાદા એકલા હાથે એને હેન્ડલ કરે છે. ખોલ દાદીમાં છે એ ગુજરી ગયા છે, 10 વર્ષથી આમનું પુરાયેલા છે રૂમમાં. ખોલ ખોલ જોઈ એ સારું જ છે તને ખોલ ઘરમાં 3 મેમ્બર છે ભાઈ, 3 મેન્ટલ છે. એ ખોલ કહું છું આ ખોલ ખોલ કિશોરભાઈ હવે કાંઈ રાહ ન જોઈએ, પાટો મારીને તોડ નાખો દરવાજો. ખોલ મારું થઈ અને સારું થઈ ગયું બધું મારું થઈ ખોલ ખોલ જોઈ કિશોરભાઈ અને સારું થઈ ગયું બધું દાદાને બોલાવો અને દરવાજો પાટો મારીને તોડ નાખો દરવાજો. છે ને બેન અમે આ કઈ પોલીસથી પીવે છે, પોલીસનું નામ ન લેતા ને તમને નહીં ખોલે હાવી. આમ જો કિશોરભાઈ તોડી નાખો દરવાજો, સ્ટોપર તૂટશે કે આખો દરવાજો ઓલું એ લાગશે તો પાછું ફિટ કરાવી દેવું. દાદાની 35,000 પેન્શન આવે છે. 35,000 પેન્શન આવે તો કામનું શું બેન? ખોલ આ 3 જણાને પથારી આ ઉંમરે હેન્ડલ કેમ કરવા? પથારીમાં છે આ પાસે એ ખોલ ખોલ જોઈ એ કહો છે સારું જ છે તને પકડાય નથી એક તો. ખોલે તો પોઝિશનની ખબર પડે, પણ આ દરવાજો આ નીતાબેન તમે છે ને સમજો નહીં, તમને 2 વખત મેં કાલે સમજાવ્યો કે મહેરબાની કરજો. સારું છે કિશોરભાઈ એ કિશોરભાઈ અને સારું થઈ ગયું તોડ નાખો. દાદાને ક્યાં બજાવતા રહ્યા? ખોલ દાદાને બોલાવી લ્યો આ બાજુ પહેલાં, દાદાને બોલાવી લ્યો આ બાજુ. ખોલ એમની એને આ બંધ કરવાનો મોકો કેમ મળ્યો? ખોલ સારું છે નાનો વડી જ ભાઠા વારે જ કરતા હોય. પછી જે દાગે ને ગરમ સારું છે પછી બોલ. ટિફિન પછી ટિફિન એક કામ કરો દાદાને કે સ્ટોપર તોડ અને નાખવાનું. સારું થઈ ગયું છે ખોલ ખોલ વાળકા પર તમે લીધા હતા સામે બેઠા હતા. માં ઊભી રહી ખોટી જોરથી છે જોરથી જવાનું કાતરી કાઢવાનું. આમ જો જેટલી છે ને વચ્ચેથી આમ સ્પેસ દેખાય છે ને એ પ્રમાણે સ્ટોપર નીકળી જશે. હા સ્ટોપર જ છે, બીજું આગળીઓ કે એવું કંઈ નથી માર્યું એને. દાદાને કહો થોડીક વાર આ બાજુ આવતા રહી, આપણે દરવાજો ખોલી નાખીએ. આ પણ તું જમી લે આ કાંઈ નથી તો બહાર ખોલ નાખ એકવાર ખોલ નાખ ખોલ નાખ 10-12 વર્ષથી છે ભાઈ આ રીતે. દાદા એકલા હાથે સાચવે છે, 3 મેન્ટલ છે, 2 જણા તો એક તો હાવ પથારી બસ છે. પણ ખોલ તો ખરી દરવાજો દાદા તોડવા નથી દેતા ભાઈ. ખોલ તો ખોલ તો ખરી બધું સારું થઈ ગયું એને છે ને થોડુંક માનસિક ઓલું થઈ ગયું હો કિશોરભાઈ.
એને માનસિક ડિપ્રેશન છે. ડિપ્રેશન છે એ તો કહું છું. ડિપ્રેશન છે. અમને કે કોણ હાચવશે ભાઈનું કોણ કરશે મામી મારા બાકી પણ એને લઈને આ દાદાની આ ઉંમરે શું કરવાનું એમ? પછી કે ત્રણ એવા થઈ ગયા કરવાનું થઈ પણ આ દાદાને કેવડી ઉપાધિ આ ઉંમરે 35 વર્ષના છોકરાઓ પોતાના પેટના ખાટલા એવી રીતે પડ્યા હોય. હા એમ દાદાને કહી દાદા હવે તમે છે ને ચિંતા ન કરો અને આ બાજુ આવતા રહ્યો, અમે હમણાં હેન્ડલ કરી લેશું. હવે તમે આ બાજુ આવતા રહ્યો, તમે ચિંતા ના કરો, અમે ખોલી નાખીએ દરવાજો. હો અને હવે હે ને દાદા જો આનો રસ્તો કરાય, સાંભળો આ બાજુ આવતા રહ્યો તમે થોડીક વાર. આ તમે કદાચ ગમે એ તમારી પાસે પેન્શન આવતું હોય, આ છે તમે કેટલીક ઉંમર સુધી આને સાચવશો ને સેવા કરશો કયો? અને આવીને આવી રીતે પૂરાયેલા રહેશે ને તો વધારે ડિપ્રેશનમાં રહેશે અને એનું ભવિષ્ય બગડશે. તો આને ક્યાંક વાતાવરણ બહારના ખુલ્લા વાતાવરણમાં રાખો ને તો એને કંઈક રિકવરી આવે. એ લઈ જાવી જ છે. હા ક્યાં લઈ જવા છે? અરે બેનની ઘરે. બેન સાચવશે? રામધામમાં રહે છે. એ સાચવશે બેન? તો પછી એક એકને છે ને અલગ અલગ જગ્યાએ શિફ્ટ કરી દો તો તમે થોડાક નિવૃત્ત રહ્યો એમ. આ બધી વસ્તુ અત્યારે કાકા હાથ પગ હાલે ત્યાં સુધી કરશો, પછી આ બધી વસ્તુ એવી ખરાબ છે અંદર. બધાયના રસ્તા થશે એવું નથી. હા હું અહીંયાથી ચાલી આવું ને અંદર તમે દવા નાખી દીધી હોય ને, અહીં આવો એટલે કહી દે દવા નાખીને લઈ આવો છો ને, હવે એને કોણ કહે છે? એ વાત સાચી. તો ક્યાં હું ક્યાં ગયો તો એ કહી દે તો હું કેવું? એ બધાયના રસ્તા છે. હાલો આ પણ હું એક જગ્યાએ જાવ જ છું, હું 25 જગ્યાએ જઈ અને મમ્મી બીમાર હતી ને ત્યાર પછી પછી આ થયું. ત્યાં સુધી બધું બરોબર. શું છે વસ્તુ એ કંઈક કે અંદર ઓલો અઘોરી પૂરી પણ અહીં નહીં. બે બાળકોને શું પ્રોબ્લેમ છે? છોકરાઓ દીકરા છે એને એ જ છે ને કહું છું. બધાયને એક જ સરખું? નહીં અહીં નહીં ક્યાંથી આવ્યો? બહારથી હોય તો મારી મિસે ગુજરી ગયા, એમાં જે હતું એ હોય તો હા એ આમાં વહી ગયું. મારી વાત સમજાય છે, સમજે એ સમજે સમજાઈ ગયું. નથી સમજતા. મારી મિસિસ 86 બીમાર પડી તો ગુજરી ગઈ, ત્યાં સુધી દેવા કરી. એના મામા ડૉક્ટર છબીલભાઈ ડૉક્ટર આર્થરેસલભાઈ, એનો દીકરો વિનુભાઈ ડૉક્ટર. આ દીકરા ભણેલા શું છે ત્રણેય? મોટો છે બીકોમ LLB DCS. આ તમારા અંદર છે ઈ? આ મોટો છે ઈ. હા હા બીકોમ LLB DCS. દીકરી આ છે MA સાયકોલોજી, ઓહો બેચલર લાઇબ્રેરી સાયન્સ ને કોમ્પ્યુટર. સમજ્યા? અને બીજો દીકરો? ત્રીજો BA વિથ ઇકોનોમિક ફર્સ્ટ ક્લાસ. ભણેલા છે. એટલે અમે એ જ કહેવા માંગે દાદા કે અંદર પૂરાયેલા આટલા વર્ષથી 10 વર્ષથી જ હવે બહારની દુનિયામાં કંઈક કાઢશું તો એને. પણ મારી વાત શું છે હા કે આજે તમે ક્યાં ગયા છો એ હું કહી દઉં. કહી દઈએ એ વસ્તુ છે ને જે બધી વાત બરોબર, પણ હવે આના રસ્તા છે બધાય મારી પાસે. હાલો એ બધું હવે ધીમે ધીમે થતું આવે. પણ હવે પછી આ ઉંમરે કેટલું કરશો? મારી વાત તો તમે સાંભળો. એમાં જે વસ્તુ ગઈ ગઈ ને, આ બધા રૂમ ખુલ્લા જ હતા. 3 વર્ષ પહેલા એ છોકરામાં જે આવ્યું ગમે એ બધી તોડી ફોડી નાખ્યું. ટીવી, ફ્રીજ, કુલર, આ રૂમના 2 કબાટ, આ બધા ઢગલો કરી દીધા. સમજ્યા તમે? હવે કોઈ એને જોઈને અંદર આવી ન હતું. આપણે જાવું અંદર. હાલો એ તો જાશો, તમને કઈ નહીં કરે. એક કામ કરો, એ દરવાજો ખોલે એવી કોઈ પોઝિશન લાગતી નથી, તોડવા સિવાય કઈ રસ્તો નથી આનો. એમાં સ્ટોપર જ છે ખાલી. સ્ટોપર જ દીધી છે, અંદર આગળીઓ નથી મારી દીધો. ન હવે સ્ટોપર આંગળી નાખીને ખુલે એમ ટ્રાય કરું તો જાવ તો. એમ નથી જાય. હવે એમ નથી. ખોલ નાખો ને, હવે ખોલ નાખો, વાંધો નહીં. ખોલ નાખો. જો એનો ફોટો કોનો છે ફોટો? એમાં ન દેખાય દાદા અત્યારે. અંધારામાં બોલો ને તમે હમણાં એના એક ફોટા અસલ થઈ જાવ. બધું થઈ જાય દાદા, પેલા ખોલાવો ખાલી. બહારની દુનિયા થોડીક દેખાડો. કોન્ટેક્ટ નંબર આપું છું, રમેશભાઈ મારો. હવે છે ને જગદીશભાઈ, લાંબી વાતોના ગાડા ભરે, દરવાજો તોડો. એટલે દરવાજામાં એવું છે કે એંગલ હોય તો ભરાવીને સ્ટોપર અંદર નીકળી. હા એ ખોલ નાખો દાદા, પાછો દરવાજો રિપેર કરાવી નાખશો. એ ચિંતા કરો તમે તમારે. હવે એને બહાર તો કાઢવો જ પડશે ને. આનો રસ્તો જ આપણે કરવો છે તો કંઈક તો કરવું પડશે, એના વગર રસ્તો નથી. હમણાં ખોલી હો. તમારે રાજી ખુશી પ્રેમથી ખોલ નાખો. જવા દો મને. પ્રેમથી ખોલી નાખો. આ જોવે છે જારી. બેન દરવાજો ખોલો તો. કાંઈ સીધી આપણે જમી
કોઈ કાંઈ ના કરે. હાલો મારી બેન, હું આવી છું, ખોલો દરવાજો. હાલો 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 હાલો, દરવાજો ખોલ નાખો. હાલો મારી બેન, હાલો. સ્ટોપર બેન લાગી ન જાય બરી. બેન બેન રહેવા દો, તમે રહેવા દો, અમે બે પાટા મારશું તૂટી જાય. રહેવા દો, મૂકી દઈએ. એમ તમે મૂકી દો. આમ જો દીદી દરવાજો ખોલો તો. હાલો તો બેન. મારો ને પાટું મારો ને આગળ જાઓ. હાલો એક હારે મારી બેન ઉભા રહ્યો. એનાથી નહીં ખોલો, પાટા મારો બધા એકાઈ ઉપાડીને. આપણે તો બાયણું તૂટશે ને. નવો દરવાજો કરી દે, તમે ચિંતા એ કરો. સવાલ નથી, ઉપરથી મારો એટલે એ ઉપરથી મારો ને ઉભા રહ્યો ને થોડો થોડો ઉપર. આમ રેત બેન. ભાઈ આઈ કાંઈ ન હોય છે, આ બધું તૂટભાંગ. કાંઈ વાંધો નહીં, તમે ચિંતા કરો. હવે અમે છીએ ને. એ હમણાં કરી નાખશું ઉભા રહ્યો. મારુતિ ખોલ. કાંઈ વજનવાળું હોય ને 10 મારુતિ જેક નથી ગાડીમાં. ગાડીનો જે કાંઈ કોની પાસે હોય. મારુતિ કિશોરભાઈની ગાડીમાં જે ઉપર મારીને વજનવાળું કિશોરભાઈ ગાડીમાં જેક પડ્યો. એક એમાં એવું નહીં વજનવાળું હોય બેન. 10 તો બસ હાલી એક સંગીતા બેન. મોકલો. 10 તો લઈ આવો. ચાલો. આ બાજુ આવો દાદા તમે. આ બાજુ આવો, સાઈડમાં આવો તમે. હાલો, અમે બધા આયરા મળીને રસ્તા આવીએ ને. હા, એ તો સમજી ગયો દાદા, હું 20 કિલો બરાબર. બેન, ઉભા રહે. ખમો સામે જ લઈ આવે. હાલો. ઉભા રે, 10 તો લઈ આવે છે પણ આ બાજુ ઉભા રહો ને, એક ખોલીને ભરે. રેવા દે ને પણ લઈ આવે છે ઈ. ઈ તો લાખ ઉપર જ કરવો પડે. ઈ નો ખુલે જલપાઈ એમ. બેન, દરવાજો ખોલો તો. બીજા કોઈ આવે છે? કિશોરભાઈ, જગદીશભાઈ, અંદરની હાલત તો જુઓ બાપા. બહુ થર્ડ ક્લાસ હાલત છો. હોય પણ ક્યાં મન જોવા દે. બહુ થર્ડ ક્લાસ હાલત જો બેન. પકડો તો. હા હા હા, અઘોરી હાલત છો બેન. હા, થર્ડ ક્લાસ હાલત. ખોલો તો બેન, દરવાજો ખોલ નાખો. હાલો. હા, ખોલ નાખો. હાલો. ખોલો છો કે હું થોડું ખોલો. હાલો, જલ્દી ખોલો. હા, સ્ટોકર ખોલો. હાલો જલ્દી. હાલો જલ્દી સ્ટોકર ખોલો. હાલો હાલો ઈ તો જો અઘર હાલત. હાલો, બોર્ડ આયા. હાલો જલ્દી જલ્દી દરવાજો ખોલ નાખો બેન. હાલો હાલો, દરવાજો ખોલો નહીં તો દરવાજો તોડું છું હું. હાલો દરવાજો ખોલો બેના. આ ઈ લા આ અહીંયા પકડી રાખો. ઉપર ઉપર એક ત્યાં પકડી રાખો, મેં બાયડું ખેંચી આગળ. ભાઈ તો જો બાવા થઈ ગયા. હા, ઈ તો અહીંયા ચાલી રાખો તો હાલી. બહુ ખરાબ હાલત છે. અતિ ખરાબ. ઈ તો વાત છે. આ ચાલી રાખો. હાલો બેન. હું રહું છું તો હું ન તૂટે. આ જૂના માગ ઓલા છે દાદા અંદર અહીંયા વસ્તુ દસ્તો કોપા હોય ને તો માગે દસ્તો આવી. ઉભા રહી મારા. એવડો દસ્તો ન હાલે. ન હાલે. ન હાલે. સ્ટોપર જે ઢીલી થાય તો કદાચ ન થાય. હાલે એમાં પકડો. મોટો હે ને મોટો એ ગરબો બેના દરવાજો ખોલો તો. હાલો તો એ બેના દરવાજો ખોલો. એ બેના ન હાલે. આ તો વળી ગઈ. ન હાલે. આગળ લાગી જાય બેન, લાગી જાય તમને. ઢીલું થઈ ગયું થોડું. થોડુંક થઈ તો ગયું વાત. જો અંદરની હાલત. આ હાલત જો. હે માં અમર. હાલો હવે જઈ હો. જા ઘોરી પૂરેપૂરા છે. બોલો મહાકાલ ભગવાન, બોલો જય મહાકાલ. તો અમરમાનું નામ લ્યો. હાલો જા ઓરિજિનલ પરિસ્થિતિ. 10 વર્ષથી અંદર પૂરા. બોલો બોલો જય અમરમાં. બોલો મહાકાલ ભગવાન. હા, ઈ તો અહીંયા જ છે. ત્યાંથી નીકળી ગઈ. ઈ દરવાજો અહીંથી નીકળી ગયો. એને પકડો દાદા. હવે આનો રસ્તો કરી નાખીએ આપણે, બરાબર? બે ભાઈઓનો ને આવી પરિસ્થિતિમાં આ જિંદગી પૂરી થઈ ગઈ આની તો. હા હા, અહીંયા બસ અહીં બેસી જાઓ. અહીં બેસી જાઓ. હાલો, આ હાથ નહીં પકડો. અહીં બેસી જાઓ. હું હમણાં બધું પકડું છું. અહીં બેસી જાઓ. નહીં 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 નહીં. હા હા, કોઈ કાંઈ ના કરે. હાલો એ નીતાબેન, વિષ્ણુભાઈને ફોન કરો, ગાડી બોલાવી લો. હવે નીચે બેસી જાઓ. નીચે બેસી જાઓ. અહીં નીચે બેસી જાઓ. હાલ હા, નીચે બેસી જાઓ. હા, ઉભા હતા. નીચે બેસી જાઓ. નીચે બેસી જાઓ મારી બેન. હાલો હા, નીચે બેસી જાઓ. કાંઈ નહીં, નીચે બેસી જાઓ. કોઈ કાંઈ ના કરે.
કોઈ ના કોઈ કાંઈ ના કરે. નીચે બેસી જાઓ તમે. જમવાનું આપું છું. નીચે બેસી જાઓ. નીચે બેસો. નીચે બેસી જાઓ બેના. હવે હાવ શાંત થઈ જાઓ. જો આમ જો દરવાજો ખુલી ગયો ને, હાવ શાંત થઈ જાઓ. નીચે બેસી જાઓ. તમને બધું સરસ જ છે હો, તમને કાંઈ નથી. હાલો નીચે બેસી જાઓ. નીચે બેસી જાઓ. સારું થઈ જાય. જમવું આપણે જમવું છે ને બેન? હા જમાડીએ હમણાં. તમે બસ નીચે બેસી જાઓ. નીચે બેસી જાઓ. અરે કેવા ભાઈ નીતાબેન ના કે વિષ્ણુભાઈ ગાડી બોલાવો અત્યારે, કારણ કે કાંઈ નહીં, તમે નીચે બેસી જાઓ. તમને સારું છે, તમને સારું છે હો, તમારા માટે તમને કાંઈ નથી. હાલો બોલાવવા જાય છે. કાંઈ જમવાનું વૈષ્ણવભાઈને ફોન કરો, જમવાનું લઈ આવે. તમને સારું જ છે, બધાયને સારું છે. બસ કાંઈ નથી. હાલો બસ કાંઈ નથી. નીચે બેસી જાઓ. તમે નીચે બેસી જાઓ. હાલો સતદેવીદાસ અમરદેવીદાસ બોલો. હાલો સતદેવીદાસ અમરદેવીદાસ. બસ બધાય નીચે બેસી જાઓ. કોઈના તોફાન નહીં હો, કોઈના તોફાન નહીં. નીચે બેસી જાઓ. આમ જો સતદેવીદાસ અમરદેવીદાસ બોલો. બોલો સતદેવીદાસ અમરદેવીદાસ. હમણાં બધું સરસ થઈ જશે આપણને હો. હમણાં આપણે અમરમાન બોલાવવાના છે. મમ્મી ગુજરી ગયા ને બધું સરસ થઈ જશે. તમે નીચે બેસી જાઓ. તમને સરસ જ છે. આમ જો તમને કોઈ એમ કે છે ને કે તમને કઈ તકલીફ નથી હો? તમને બધું સરસ છે હો. નીચે બેસી જાઓ. નીચે બેસી જાઓ. તમે નીચે બેસી જાઓ. નીચે બેસી જાઓ. નીચે બેસી જાઓ. હા ન્યા જ બેસી જાઓ નીચે. બોલો તો સતદેવીદાસ અમરદેવીદાસ બોલો. સતદેવીદાસ બોલો. સતદેવીદાસ અમરદેવીદાસ. તો પછી કાંઈ ના કરે, કોઈ કાંઈ ના કરે. હા વિષ્ણુભાઈ ફોન કરો. કોઈને કાંઈ નથી. બધાયને બધું સરસ છે હો. બધાયને સરસ છે. શાંતિથી બેસી જાઓ. નહીં ઊભું નથી થવાનું. નીચે બેસી જાઓ. નીચે પાણી પીવું હોય તો પાણી આપે છે. એને ઓઢાડી દો. કપડા ભલે એને ઓઢી લો. તમે કપડા પહેરી લો. થોડીક વખત પહેરી લો. હાલો આપણે ના સારા લાગીએ ભાઈ. આપણે સારા લાગીએ બસ. બધું સરસ છે બેન. કાંઈ તકલીફ નથી હો. હા એકલા જ રહેવાનું છે. બધાય તમને સારું કરવા માટે અમે આવ્યા છીએ. તમે સારું છે. આવી રીતે રહેવાય કે કચરામાં રહેવાય? આપણે રૂમ સાફ કરી નાખવો છો હો. પછી તમે રહેજો. તમે તમારે આની તો પોઝિશન જ બહુ ડેન્જર છે. બીમાર થઈ ગયા ને આપણે જો એની દવા કરાવશું. તમે સારવાર કરો છો. હા અમે ક્યાં કહીએ છો. અમે તમને અમે છે ને મદદ કરવા આવ્યા કે તમે એકલા સારવાર ન કરી શકો. પણ તમે એકલા ના કરી શકો. આમ જો દીદી તમે એકલા ના કરી શક્યો ને એટલે અમે બધા ભેગા થઈને આપણે એને મદદ કરીએ હો. નીચે બેસી જાવ. જમવાનું બાકી છે. નીચે બેસી જાવ. તમને સારું જ છે પણ આ બેયને આપણે હોસ્પિટલ લઈ જવા પડે. ના લઈ જવા પડે. શાંતિ રાખીને બહાર બેસી જાય. મારી વાત તો સાંભળો શાંતિથી. તમારી દીકરી એટલે આ બધા શું છે LLB કરેલા, BCom કરેલા, MA કરેલા હો બધા મીડિયમ ઇંગ્લિશ. આમ જો એમ નહીં મારી વાત સાંભળો. બોલો સતદેવીદાસ બોલો. મારે ના સાંભળવું કઈ. સતદેવીદાસ અમરદેવીદાસ બોલો. સતદેવીદાસ અમરદેવીદાસ બોલો. બોલો જી સતદેવીદાસ અમરદેવીદાસ. સતદેવીદાસ અમરદેવીદાસ બોલો ભાઈ. કઈ રો વિષ્ણુભાઈ ફોન. સતદેવીદાસ હાલો. સતદેવીદાસ અમરદેવીદાસ બોલો. ઈ પોઝિશન તો સારી છે. આ બહુ થર્ડ ક્લાસ છે. તમને કાંઈ નથી થયું. કાંઈ જ નથી થયું. એને કાંઈ નથી થયું. હા ભાઈ તો બેસી જા શાંતિથી થોડીક વાર. જગદીશભાઈ, કિશોરભાઈ હવે થોડીક વાર દરવાજા ખોલી નાખો. પ્રકાશની અવર જવર છે. પ્રકાશ અવર જવર છે. બહાર બધા કીધું ટોળા નથી વળવાના. કોઈ ના આવે. બારી ખુલ્લી જ હોય
બારી તો ખુલી જ હોય, આ કે જ છે. એમાં શું છે થોડો પ્રકાશ ને અવર જવર રહે ને તો એને આમ થોડુંક બારી ખુલ્લી જ હોય છે અમારી. હા હા, ઈ તો કહેતા હતા ને બારી ખુલી હોય. હું બહાર જાઉં ને છઠ્ઠી નો થયો વાતુવાનું વાતું. 3 જણા છે એક ઘરમાં ભાઈ. આમાં હું આટલી હદે ખરાબ પોઝિશનમાં. અહીંયા જે આખું 10 વર્ષથી એકને એક રૂમમાં પેક છે. પડી જાય. હા હા હા. તમે ઊંચે બેસી જાઓ, નીચે બેસી જાઓ. આમ જો સાંભળી લીધું દીદી, આમ જો બધું સાંભળી લીધું. તમે બેસી જાઓ શાંતિથી. હવે હાલો શાંતિથી બેસી જાઓ. બધું સાંભળી લીધું અમે. હો હા હા હા, પણ તમે આવું બે હોતા. અમે બધું સાંભળી લીધું. કંઈ નથી થયું. આમ જો મારી વાત સાંભળો. હજી બીજા શું ને કેમ જાસી કરતા એટલે આપણે એને મદદ કેમ એ દોશી આવી દરો ખોલે જેતપુર ભરતભાઈ છે. ભરતભાઈને ફોન કરો. બાપુને મંદિરે ફોન કરો તો દુધિયા અમે છે આપણે મદદ ખાલી એટલું કહેજો ને, જલબાબેને કીધું બાપુને ફોન કરો મંદિરે. કોને ગયો છે મને કહેશું કાંઈ કોઈ નથી. કોઈને કઈ નથી. બધાય સરસ છે. તમે બોલો જી સતદેવીદાસ અમરદેવીદાસ બોલો તો. હું તો ભગવાન તમે બોલો ને તો હું માનું કે તમે સારા છો. બોલો જી સતદેવીદાસ અમરદેવીદાસ. હવે અહીં બેઠા બેઠા બોલો સતદેવીદાસ અમરદેવીદાસ. બીજું કઈ નહીં. પછી સાંભળીશ. પાછી દુધિયા છે મને એને ઉઠાડો એ દરો કેમ છે અમે તમે સતદેવીદાસ અમરદેવીદાસ બોલો પછી હું બધું સાંભળીશ. બોલો સતદેવીદાસ અમે સતદેવીદાસ બોલો અમરદેવીદાસ. હું તો બધા આ નીચે બેઠા બેઠા નામ બોલો ભગવાનના. બેસી જાઓ નીચે. નીચે બેસો. પાણી પાણી દઉં છું. પાણી નીચે બેસી જાઓ. આપો પાણી. પાણી આપે. નીચે બેસી જાઓ. બધું પછી સાંભળશે. તમે અહીંયા સતદેવીદાસ અમરદેવીદાસ બોલો. નીચે બેસી જાઓ. અહીં નીચે બેસી જાઓ. સતદેવીદાસ અમરદેવીદાસ બોલો. બોલો સતદેવીદાસ અમરદેવીદાસ. તો હાલ્યો બેન આવી વાત. સતદેવીદાસ ભાઈ. આ બાપુને ફોન કરું તો મંદિરે. આ કેસ 3 જોવો તો એક જ ઘરમાં છે. બહુ અઘોરી હાલત છે. અઘોરી થી નહીં બદતર હાલત કહેવાય એમ. પાણી પી ગયો પેલા. પછી પછી બોલજો પાણી પી ગયો. હા 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 તો હું કરું ફોન ફ્રી થઈને. હાલો મત નથી ઊંધું થતું. નહીં પાણી પી ગયો. આમ જો તમે બોલો ને એટલું ગળું ઓલું ખરાબ થાય. નીચે બેસી જાઓ. મોઢું સાવ બંધ. મોઢું બંધ. પાણી પી લ્યો. પાણી પી લો. પાણી પી લ્યો પેલા. અમે ડાયરેક્ટ તમે ઊંધું મારી વાત પાછી દૂધ કેમ ન આપણે હારા માણસો સવારે આપણે ત્રણ આપીએ એમ હું તો સારું જ બોલું એમ આપણે દૂધ એને કઈ છે હવે પાણી પી લ્યો. આપણે તો સારું એમ પાણી પી લ્યો. અત્યારે સેવા પાણી પી લ્યો પેલા. જ્યાંથી આપણું લિવિંગ બંધ થાય છે આપણે ઘરે છે એમ ઘરે હશે કરશે દાદા હવે તમારે એકની ચિંતા નથી. આ બધી અમારી છે. તમે કઈ ચિંતા ના કરતા. અમે તમારી હારે જ છીએ. મારી પોસડી તો સમજો અમે તારે તમારી પરિસ્થિતિ સમજીએ છીએ ને દીદી. એટલે અમે આવ્યા છીએ અહીંયા. હો ગળું હુકાય સાવ. પાણી પી લ્યો સાવ. પી લ્યો થોડું. બસ પી લ્યો જી. દીદી પી લ્યો. પાણી પી લ્યો. મારી વાત સાંભળ્યો એક મિનિટ તમે પણ કોની વાત સાંભળો હું જ પૂછું છું હા તમે બોલો. હાલો બોલો. મને કાંઈ હું તો હાર્યો હા બોલો. હાલો ભાઈ જમવાનું દીધું જમી લે. હા ટિફિન આવી ગયું આજે ચારથી ટિફિન બંધ છે તમે બોલી લ્યો. તમારે શું બોલવું છે બોલી લ્યો. બાજુ દીદી કેમ દરો કરે આપણે દરો કરે થોડી કેમ કરે તો આપણે કેમ દરો કરે એમ કે રસકો પહોંચે તો આપણે જમવાનું શું કરશું ટિફિન નથી બંધ થઈ ગયા છે એટલી કે વાત છે તો હોસ્ટેલ નીકળે તો કોઈ અંદર માણસ વાળ લગાવ મને કઈ થઈ ગયું એ ભાઈ તમે વાળ શું કામ એને કાપ્યા? તમારા વાળ કાપી નાખી શું? હા. એ વસ્તુ હવે ના કરતા હો. ના તમે ના તમે પોઝિટિવ લો મને કઈ થઈ ગયું હું હારી ગયો ખબર કઈ પડે છે. બધી ખબર પડે. તમારા વાળ કાપી નાખી. સીતાબેન જો હવે છોકરીને હેરાન કરી ને તો સોરી કે હવે નહીં. જો સોરી બોલો જો. મને કાંઈ નથી કીધી હસો એમ કહ્યું તમે બધા હસો મને તો કાંઈ નથી થયું હા હા મને કાંઈ નથી થયું આ ભાઈ કપડા નથી પહેર્યા ને? ના 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 તમે વજાનો તો મને રહેશે ઈ શાંત છે. એને પણ ઊભાઈ કેમ કરવા. ના ના હમણાં નહીં. બોલો મારી વાત તો સાંભળો બરાબર તમે હું પણ પૂછો મારી વાત તો આજે આપણે જાણવું પડે અને આપણે જાણ શકીએ આવે છે ઈ કે મારે ભરવા પાણીમાં જવું પડશે. મેં કીધું ઠંડુ પાણી કે કાંઈ વાંધો નહીં. એટલે એ લોકોને આપણે જાણ શકીએ ગરમ કરાવી લેવું એને. કરાવી લીધું. હાલો હાલો હવે નીતાબેન જો તમે આવું કર્યું છે ને બીજી વખત આવી ભૂલ તો તમારા વાળ બધા કાપી નાખીશ. હું ટકો કરી નાખીશ. ઈ હારામાં છે અમે નથી સારામાં? મારી વાત તો સાંભળો બાજુ આપણે ચાર વાગે ઉઠી એટલે બીજી આવશે આપણે જાસ્ત આપીએ આપણે હવે તમે છે ને કોઈ દી અજબ આ જગત છે ઊંડી એની. મારી વાત તો સાંભળો હવે નહીં કાપે હો. મને કઈ છે એમ મારું પાણી આવે માથે બગડી ગયું તો હું ધોઈ નાખું મારી અંદર એમ કપડાં છે જોડીઓ કપડાં ઈ બધું થઈ જાય પેલા. ના બધા સારું થાય. કપડાં છે. પોતાના જ છે સરસ. ના મને નથી કશું
આ તે કાપી મને નાખો. કઈ નથી હવે છે ને તમે બધા સાંભળવાનું બંધ કરી દો અને એને બોલવાનું બંધ કરી દો. આપણે એને કેવું કીધું? હવે બસ હવે ચોપ મારી વાત તો સાંભળી લીધી, બધી સાંભળી લીધી, હવે બસ. મને કઈ નથી જો હું આ બધી સરસ માંગુ છું. હું શું બોલું? ના ના આવડો આશા કરો છો. નો તો આ વાસણ નથી જોતી. મને નથી કે તો આશા કરે. હાલો તમે એ નીચે બેસી જાઓ હવે તમે. વાસણને સાફ કરી નાખો. નીચે બેસી જાઓ તમે. તમે વાસણને સાફ કરી નાખો. હાલો બસ બસ હાલો. જમાડો તો જો તમે આ જમી લ્યો, હાલો જમી લ્યો, વાસણ સાફ કરી નાખો, હાલો. આ ભાઈ જમાડી દે હાલો. હા જમાડી દો, હાલો જમાડી દો ભાઈ, હાલો. તમે આવું ત્યાં નાસ્તો કરે. ના કાંઈ નથી તમે જમી લો. ના મહેમાન કેવું છે? તમે આમાં અમને ટપકો નથી પડતો, તમને કેવી પડે? મને તો સારું છે. મને કાંઈ નથી જોયું. એ તો બહુ આગળ છે. ને ભાઈને જમાડી દો. મારી વાત તો સાંભળો. તો સાચી વાત સાંભળો. મને કાંઈ નથી જોયું. અને હા, તમને કાંઈ નથી જોયું. તમે આને જમાડી દો, હાલો. તમને કાંઈ નથી બસ હવે જમાડી દો, હાલો. તમને કાંઈ નથી, હાલો જમાડી દો. મને તો કાંઈ નથી હવે બેસી જાઓ હાલો જમાડી દો. તમને સારું છે, જમાડી દો, હાલો. જમાડી દો, હાલો એને. બેસો, જમાડી દો. બોલે છે ને એક તારા એની ફાટ પડી ગઈ. બેહાડી દો, હાલો, જમાડી દો. સાંજે તો સાંભળો આપણને તો સમજાવો કે મને નથી કહ્યું. એને કાંઈ નથી તમે હોતા હવે ને જાઓ હવે. ભાઈને હાલો. બસ હાલો બેસી જાઓ. કહું આ તો જમાડી દો. મને નથી કહ્યું. વાત બસ, કરી બસ. દો ને. આમ જો મને કહ્યું નથી. પાણી આવ્યું ને તમે જો એને ભૂખ લાગી છે, હાલો જમાડી દો, જમાડી દો, હાલો. બધે બહાર આવી જાવ, એને કાંઈ નથી, હાલો. હાલો ફટાફટ બહાર નીકળો. મને તો કઈ નહીં પાછી વાત બેન આપણે વાળશી એ નથી કે આપણે એ બધી વાત સાચી, પણ આમને ભૂખ લાગી એનું શું કરશું? એને ભૂખ લાગી છે. હું જવાનું હા તો જમાડી દો, હાલો. જમાડી દો પહેલા. મારી વાત આવે મને કઈ નથી જોયું. હવે તમે એકને એક કેસર ચડી ગયો ને એની ચર્ચા ના હોય. ના એને ઠાડી દીધી હોય. મને કઈ હું જ મારું ઘણું બધું કામ કરું છું. હવે બહુ ખાલી કાંઈ જો આપણે નહીં થશે. હું જ કરું બેન હા જમાડી દો તમે એને, હું એમ કહું. એને હા તમે જમાડી દો, હાલો. અમારે તો બોલ્યું છે પપ્પા છે વીણ કરી આથી જાણથી વીણ ખાઈ જો તમારે સામે ચર્ચા ના જોવું કરે, છે. નહીંતર છે ને બેસી જાઓ તમારું તમે. મગજ બાકી જાય. તમારા વાક્યમાં ફેરફાર બેસી જાઓ. દેખાય. તમે જમી લીધું? હા જમી લો હા તમે જમી લ્યો, હાલો. હાલો જમી લ્યો તમે, હાલો. કઈ નથી હવે બાજુના બાળક ને આપણે મેં કીધું બેન હવે બંધ ને, હું એમ કહું છું ચૂપ હવે. એમને આને જમાડી દો બેન, હાલો. મોઢું બંધ હવે. મને કોઈ કાંઈ છે એ તો કહું છું. જમાડી દો હાલો. પણ હું જ બધું કામ કર્યું ઘરનું. ઘરનું કામ તો મારે જ કરવું ને. મમ્મી બીજી એવી એકને એક જ વાક્ય છે ને ચર્ચા ના કરો. તમે બંધ જાઓ, બંધ થઈ જશે. આપણે કેમ બોલીએ છીએ? બસ તમે જમી લ્યો ભાઈ, હાલો. તમે અહીંયાથી રાજકોટમાં ગયો. તમે જમી લ્યો, હાલો. મને કાંઈ નથી જો મને હાલ્યું છે. તમે જમી લ્યો, હાલો. ટેન્શન થઈ જાય આપણે. જમી લો હાલો. તમે જમી લ્યો તો પહેલા. એ બેન આવીને વળે ભાઈ મને કાંઈ નથી. મેં નળાલા પાણી આપણે નાહી જોયું એમ. આપણે અંદરની બધી વાત છે એમ. પપ્પા વાંડા ગયા પાણી નથી એમ. આપણે હવાના નથી નાતા એમ. મોડી થી જાય. તો મજો કઈ થયું નતું મારી હારે તો તમે કયો બંધ કરી દે હવે. ના એમને મારી વાત તો સાંભળો મને કાંઈ નથી મારી તમે ખાઈ મમ્મી બીજી છે ટેન્શન આ મૂંગી રહે હવે. એને કાંઈ છે ને પડી ગયા દાદા એને કયો તો જમાડી દે, ઊંઘી કે રે ભૂખ લાગી ભાઈ. છે. હું જ બધું કરું કામકાજ હું જ બધું કામ એમની કરું આ ઉંમરે આ દાદાને વિચારોને કેટલી આ વડેતરા. પણ એની ના મેળે ખાવું હોય તો ખાશે. શું કરે આપણે એમ કે કેમ કરવાનું અમે હવે હવે મેં વાત સાંભળી હવે શું ચાલે? આ જમાડી પડી લ્યો. ગયો એટલે એને વગની તો એટલે બાર જમાડી. પાણી ન રહેવા એટલે ઘરે જમાડી લ્યો, હાલો મારી બેન, હો, જમાડી મને લ્યો. તો કાંઈ નથી નીતાબેન તમે બાર વાગ્યા છો તો હાલો તો. નહીં જમાડી તમે બાર વાગ્યા છો. નાસ્તો કરવો બસ. ફાઇનલ. જમી લ્યો, જમી લ્યો. મને કાંઈ નથી તો તમને કાંઈ જ નથી મારી બેન, કાંઈ હું નથી. જ બધું કામ કરું જમાડી લ્યો, હાલો મારી બેન, હાલો. હાલો જમાડી લ્યો. ગયો હશે મને કાંઈ થયું આપણે એ ભાઈ એ હસતાની નહીં તો હું લાકડી લઈને બાયણે આવવાની હસો છું. એમ કહે છે. પણ મને કાંઈ નથી થયું આપણે ખાઈએ હસો એમ. આ હિસાબે તું મોઢું બંધ, હાલો. હાલો હવે જમાડી લ્યો, હાલો. હવે જમાડી લ્યો મારી બેન. અમને આમ જમીને આવ્યા. હવે જમાડી, હાલો, જમાડી લ્યો. અમે જમી આપું તમને હું જમીને આવી, તમે જમી મને તો લ્યો. હારી છે જબર એમ આ ભાઈલા જમાડી લ્યો. હું છે ને જમીને આવી છું. ભાઈ હવે તું બંધ થા. હાલો હવે જમાડી લ્યો. મને તો સારું હે તો બેસી જા મારી વાતો શાંતિ. જમાડું તમારી વાત સાંભળી મેં. સાંભળી હો. જમી લ્યો, હાલો મારી બેન, હાલો. તો શાંતિ રાખને. બસ જમવા તો લ્યો છે ટિફિન આજે જાણ્યાથી બંધ થઈ ગયું એટલે મેં કીધું આપણે ટિફિન જોઈએ ને તો હું પહોંચાડી દઈશ ટિફિન. અત્યારે જમી લ્યો ને જમાડી લ્યો, હો. અમે જમી લીધું છે. હશે એમ હા અમે રાજી છીએ, હાલો બસ. બસ આપણે અમે રાજી, રેડી? બસ હાલો. હવે બોલો સતદેવીદાસ અમર દેવીદાસ, સતદેવીદાસ અમર દેવીદાસ. બોલો સતદેવીદાસ. બોલો જી સતદેવીદાસ, બોલો દેવીદાસ અમર દેવીદાસ. હવે જમાડી દો, હાલો. એને પાણી આપી દે. હાલો એને પાણી દો. તમે મહેમાન છે નાસ્તો આપું એમ ના અમે પછી ભલે હશે એમ આપણે બધે હશે વાતચીત કરી પ્રેમથી પ્રેમથી વાત કરીએ, હો. હા હા જમાડી દો, હાલો. આપણે વાત બોલી હા 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 હવે ભાઈ એને ઊભા કરીને જમાડી દો, હાલો મારે. પગ પડી ગયા એને પડી ગયા છે એટલે પગમાં જવું અત્યારે તમે જમાડી દો, કાંઈ વાંધો નહીં, હો. હાલો જમાડી દો. મને કઈ નથી અમે રાજી જ છીએ, અમે હસે છીએ, હાલો. વાત તો કરો પપ્પા ઈ તો એને બધી ખબર છે ઘરની. હા એ ઓલા ભાઈ મોકલા છે.
મને તો કાંઈ નથી હાલો મારી બેન જમાડી દો તમે પડી ગયો એટલે એને મારે શું કર્યું? આ ઈ પડી ગયા છો તો તમારે જેની સેવા કરવાની હોય ને હાલો જમાડી દો હાલો જમાડી દો પેલા કાંઈ નથી થયું. હારું એ પણ કોઈને કાંઈ નથી હાલો એ બહારથી દેવાય નહીં. કોઈને કાંઈ નથી તમે જમાડી દો આમ જો એ ભાઈ તો બંધ તમને થઈને કાંઈ નથી થયું ઓલા બેન મારે એવું સીધો હાલનો કોઈ મને કાંઈ એને તો આપણે ખીજાણા ને એના વાળ જો હવે તોફાન કરે તો એના વાળ કાપી નાખે પાણી ફોડી બોલી દે મારી દેવું તો હારી ઈ મોટા ભાઈ પડી ગયા ને મમ્મી હમણાં બીજી મોટા ભાઈને છે ને આપણે હમણાં પાટો વળાવી લેશું હોસ્પિટલ થી બોલાવી ડોક્ટર ને હો ઈ તો ડોક્ટર સાહેબ આવે હા ડોક્ટર ને બોલાવીને અહીંયા જ પાટો વળાવી લેશું હોસ્પિટલ ન જવું હોય ને તો હો મને કાંઈ જો હસો એમ કહું છું એ ભાઈ હસો તો બધા એને કાંઈ નથી થયું બસ બધા આવી રેડી હાલો હવે જમાડી લો હવે જમાડી લો ચા નાસ્તો આપું તમને ચા નાસ્તો પછી તમે જમી લેવો ને પછી તમે ચા નાસ્તો કરશું તમે ટેન્શન ન લે હું મારી વાત તો હામો એમ તમે જમી લેશો ને પછી અમે ચા નાસ્તો કરશું તમારે ચા નાસ્તો અમને ખવડાવો ને તો તમે પહેલા જમાડી લો ભાઈને પહેલા જમાડી દો પછી બસ આ બેસો તો ખરો હાલો બેહો ભાઈ બધા અમે બેઠા છીએ હાલો જાવ નીચે હાલો તમે જમાડી લો હાલો અમે બેઠા હાલો હાલો બેહી ગયા બસ તમે જમાડી લે પેલા હાલો પછી તમે ચા નાસ્તો કરશું ઉલટી જેવું થાય બાઈને આવી જાવ ઉલટી કરી આવો જાવ હા એ જાઓ જતા આવો બહાર જાઓ બહાર જઈ આવો જાઓ ઉલટી કરી આવો જાઓ આને જમાડી દો પેલા હાલો 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 સમજો હારું જો મન તો હારે તમે હસો તો ખરા એલા હસો પણ બધા હસો તો કિશોર હસી હાલો હસી કોને હારી દઉં ના ના હાલો 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 બાર મોટું જોઈ આવો જાઓ. હાલો તમે છે ને એને જમાડી દો હાલો આપણે કાઈ દો ના, પાણી છે ગરમ ને બધું પાણી છે. ની તો તારા મોટો બેન ને કયો જો પાણી ગરમ જ છે દાદા મોટા છે ને સાહેબ હતા વિષ્ણુભાઈ ફોન કરો ને ક્યાં પૈસા પણ હમણાં તો હારું હમણાં કાંઈ થી અરે મને નથી સારું તમને બધાને સારું જ છે મને છે ને તબિયત બરાબર નથી એટલે તમને હારું જ છે ભગવાન આપણે બધું હારું જ કરે ભગવાન સારું જ કરે એ વાત સાચી લ્યો હા મને પણ થોડુંક થોડુંક છે ને નથી સારું આજે હસી આવી ગયા ને મારા કેમ અગિયાર તમે નીતાબેન છે ને આ વસ્તુ હવે ના થવી જોઈએ ને તો તમારો વારો છે કાંઈ નથી એમ આપણે એમ થાય એમ હવે નો કરે એની સોરી કહી જો નીતાબેને સોરી કહી દીધું હવે આપણે ભૂલી જવાનું હા એવા હાલો વિષ્ણુભાઈ એક એક પછી એક એક ને બહાર લઈ લઈએ મને કાંઈ નથી તમને નહીં આ બે ભાઈઓને મને કાંઈ નથી મને તો આ તો મારી બેન છે તો પછી આ છોકરી છે ને આપણી ઈ જ તોફાન કરે છે આપણે એને ટકો કરી નાખવાનો છે આનો નહીં સાલ અહીંયા રાખવાની ઓઢીને બેસવાનું કપડા વગર ન બેસાય લાવ વીટી દઉં સત દેવીદાસ બોલો છો પેલા જીવન પૂરું નથી થયું આપણું જીવન ચાલુ થયું છે આજથી શું આમ જો મારે સામું જોવો આપણું જીવન આજથી ચાલુ થઈ ગયું છે આપણું જીવન પૂરું નથી થયું આપણે ભૂતકાળ બધું ભૂલી જવાનું છે મગજમાંથી બધું કાઢી નાખવાનું છે તમે શું ભણ્યા છો એમે કર્યું છે ને એમનેમ જ છો હા કાંઈ વાંધો નહીં જીવન હવે આપણું ચાલુ થયું છે પૂરું નથી થયું ભાઈ હું મગજમાંથી બધું કાઢી નાખો બહારની દુનિયામાં રહ્યો બહારની દુનિયામાં જીવો આ બંધ કમરામાં તો જીવન પૂરું જ થાય ને લાવ શું પહેરાવી થાય? દઉં તમને હમણાં પછી હમણાં નહીં પછી ભલે પહેર્યું આમ જો સત દેવીદાસ બોલો જી સત દેવીદાસ હે બોલો જી આમ જો સત દેવીદાસ બોલો તો અમર દેવીદાસ તો ભગવાન આપણું બધું સારું જ કરીએ ને આપણે ભગવાનના નામ લઈએ ને સારા કામ કરીએ તો કરે કે ના કરે ભગવાન આપણું સારું કરે ને સારું હે આપણે આમ બંધ કમરામાં પેક થઈને રહીએ તો પછી શું થઈ કયો આજથી બહાર નીકળવાનું છે આપણે બારે શું કહું છું આજથી આપણે ઘરની બહાર નીકળવાનું આવી રીતે નહીં રહેવાનું બધા કપડાં પહેરવાના રોજ નાઈ લેવાનું હો આમાં છે ને કિશોરભાઈ આમાં કોઈ ધ્યાન જ નથી દીધું આ કેસમાં નહીં તો આ હાલત થોડી થાય હે બારા ફૂટથી તઈને નવડાવીને અને આ ગોદડા બોદડા એ હળગાવી દઈએ બધા કિશોરભાઈ આ રૂમ હે ને એક બોલાવી હા બધું ગાડી બોલાવી નગરપાલિકાની અને બધું ભરાવી લઈએ બધું કમ્પ્લીટ કરાવી નાખીએ કલર બલરનો હાથ એકાદો મરાવી અને બધું હરખું કરી નાખીએ આમ જો સત દેવીદાસ બોલો જી સત દેવીદાસ બોલો જી સત દેવીદાસ શું નામ તમારું શું છે એ તો હું ભૂલી ગઈ પૂછતા શું નામ છે હે નામ શું છે તમારું હે નામ શું છે ભાઈ યાદ છે નામ તમને તમારું હે તમારું નામ યાદ છે કરો જી યાદ આ બધા LLB DCS કરેલા છો
આ ઓલા ભાઈ એમએ કરેલા છે સાયકોલોજીમાં, ફર્સ્ટ ક્લાસ. આમ જો આપણે આવું અઘોરી જેવું જીવન જીવવું હોય ને તો રોજ આપણે ભગવાનના નામ લઈને બેસવાનું હોય. આવી રીતે થોડું બેસાય. વિષ્ણુભાઈ ના ખીજાય છે ઈ કે તમારે ટકો નતો કરવો તો ઈ કે મને કામ બોલાવ્યો ઈ કે કોણ કે હા એ ભલે ને કે કર નાખો, ટકો તો કરવો જ પડે બેન. મગજ એને નથી કહેતી બાપા ના પડે કરો માં વિષ્ણુભાઈ કે મને કામ બોલાવ્યો ઈ કે ના એ ભલે ને કે દાદાને હવે થોડુંક દાદાનું આપણે જતું કરવું પડે. એનું કારણ છે નહીતર આની બે એ દાદાની તો ઉંમર થઈ ગઈ, આની બધાની બરબાદ થઈ જાય. આ બધા 33 35 વર્ષના છે હજી બેન. ખબર જ છે આ કાપા દે. તમે શું ભણ્યા છો ભઈલા? તમે શું ભણ્યા છો? ભણ્યા છો તમે? હે તમે ભણ્યા છો? શું ભણ્યા છો તમે? હે તમે શું ભણ્યા છો? દાદા ટિફિન લાવે છે બહારથી. અમે તો ભાઈ ખાલી અમને અમારું ગ્રુપ ભેગા થઈને આવીએ છીએ. એમ અમે કોઈ સંસ્થા કે એવું કઈ નથી. નહીં કઈ નહીં. અમે તો અમારું પ્રાઇવેટ રવિવારે છે ને શનિ રવિ એમાં બધા હોય ને એને મેન્ટલ ને બધા નવડાવવા જાય ધોડાવવા જાય અને તૈયાર કરીને પછી આવતા રહી વાળ કાપી દર રવિવારે જરૂરિયાત હોય એને આશ્રમ ઉપર શિફ્ટ કરી દઈએ. કોઈ સમાજ સુરક્ષામાંથી છે જ નહીં. કોઈ છે જ નહીં. તમારું કઈ ગ્રુપનું નામ? સાથી સેવા ગ્રુપ. સેવા ગ્રુપ લોકડાઉનમાં હતું ખબર છે નામ? હા, ઈ. એકેય અમે ઓલા સંગઠનમાંથી કે એકેય ઓલામાં નથી. દસ વર્ષથી કે છે અંદર છે એવું. આમ જો કપડાં પહેરી લ્યો, હાલો સાલ ઓઢી લેવાય, એમને ન ખુલ્લું રહેવાય, આપણે ન સારા લાગીએ. સાલ ઓઢી લ્યો, હાલો સાલ વીટી લ્યો. કેવા સમજો છો તમે તો? હે બસ ડાયા છે હો બહુ. દસ વર્ષથી પેક છે ભૈયા. કા તમારું નામ શું છે કે નથી બોલવું? હા અહીંથી બહાર જવું છે ને ઘરની બહાર? હે જવું છે ને ઘરની બહાર? હે એ પ્રભુ ઘરની બહાર જવું છે? જવું છે ને ઘરની બહાર? પકડજો હરખાય લાગે. દાદા આ લોકો આમ કેમ રહીએ? દાદા હકીકત જે કાંઈ હોય એ કયો એટલે 85 થી બીમાર પડે. બસ બસ કઈ નથી. વાગી જશે. એને પકડી રાખો બેન, પકડી રાખો એને પકડી રાખો પેલા. બસ પકડી રાખો. છે ને પોઝિશન એવી છે ભાઈ કે જે દાદા છે ને એના વાઈફ 10 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા છે અને આ 3 બેન ભાઈ અને દાદા એકલા રહેતા હતા. ત્રણેય છે એ કોઈ એમએ કર્યું છે, કોઈ બીકોમ LLB કર્યું છે અને એક કે સાયકોલોજીમાં ફર્સ્ટ ક્લાસ છે. 10 વર્ષથી એક રૂમમાં પેક છે. અરે અમે પાટા મારી મારીને દરવાજા તોડ્યા. એટલે એનું જીવન છે ને અઘોરી જેવું થઈ ગયું છે સાવ. આ ભાઈને કેટલી ખબર પડે જો એ છેલ્લા શબ્દ એવા બોલ્યા મારી તો જિંદગી પૂરી થઈ ગઈ. ઉંમર નથી હો ભાઈ, 30-35 વર્ષ જ છે બેયની, ત્રણેયની એટલી એજ છે. એને કપડાનું કીધું તો કેવી સમજ પડે છે. બાકી જે મેન્ટલ હોય આજુબાજુ વાળા બધા એમ કે છે કે મેન્ટલ નથી, પણ એને મૂળ મગજમાં એવું થઈ ગયું કે મારા મમ્મી વયા ગયા હતા, હવે અમારા ત્રણેયનું કોણ એમ. દાદાનું 35,000 પેન્શન આવે છે તો આવું જીવન હોય? એમના મામાએ કંઈક સારી પોસ્ટ ઉપર ડોક્ટર છે એવું કહે છે, પણ મૂળ છે ને કોઈએ ધ્યાન જ નથી દીધું એવું લાગે છે, કોઈએ નહીં એમ. અત્યારે છેલ્લે એ ભાઈ શું તમારી સામે જ બોલ્યા ને કે મારું તો જીવન પૂરું થઈ ગયું એમ.
પાછું જો ભગવાનના નામ બોલાવીએ ને તો એ બોલે છે એમ, એને એમ કાંઈ છે નહીં. આ અમને તો કંઈ ખબર જ નહીં. એના હાથમાં પોઝિશન જોવો તો હાથમાં શું છે આ ગાંઠ જેવું હે, જુઓ તો, જો જોયું, આખું ઓલું થઈ ગયું. બહુ ખરાબ હાલત છે. તમે બોલો જી આમ ઓમ નમઃ શિવાય બોલો તો. જો જી તમને કેટલું સરસ આવડે છે, તો નવા જીવનની શરૂઆત કરવાની ને હવે. હે આવી રીતે ન રહેવાય. તમે સમજો છો, તમને બધી ખબર છે, તો તમે કેમ આવું જીવન જીવો છો? હે તમે કેમ આવી રીતે રહ્યો છો? હે મને વાત કરો જી, કેમ આવી રીતે રહ્યો છો? શું થયું તું કાંઈ? શું થયું તું? જીવન ગુજારાય, પણ આવી રીતે જીવન ગુજારાય? વાત કરો જી મને, શું તમે કેમ આવું જીવન ગુજારો છો? તમારું નામ શું છે? હે તમે કેમ આવું જીવન ગુજારો છો? હે શું કઈ થયું તું? તમને કઈ થાય છે અત્યારે? કઈ થાય છે તમને? હે અત્યારે કઈ થાય છે? કઈ વિચાર આવે છે? શું થાય છે? બોલી જાઓ. તમારા મનમાં જે હોય ને બોલો. શું થાય છે? હે શું થાય છે? ભગવાનના મંદિરે ક્યાંય જવું છે? હે ભગવાનના મંદિરે ક્યાંય જવું છે? શું થાય છે? બોલો જી, તમારા મગજમાં શું આવે છે? આમ ઓમ નમઃ શિવાય કઈ વિચાર આવે છે? હે શું થાય છે ભાઈ? બોલવું છે? કઈ કેવું છે? કઈ કેવું છે? નથી કઈ યાદ આવતું? દસ વર્ષ એક ધારું પૂરેલો હોય માણસ, પછી શું થાય? ઓમ નમઃ શિવાય બોલો તો. બોલો જી ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય બોલો તો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો જી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો તો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલો જી. આમાં તો હાડકા સિવાય કઈ નથી. હે હમણાં આ બધાને એક એક પછી એક એકને લઈએ છીએ બારે. આખો ઓરિજિનલ તમને આખો ખબર પડશે સીન. આમ તો પગમાં કંઈક પ્રોબ્લેમ છે. ઈશ્વર જલ્દી સારું કરે બધાયનું ગા. તમે બોલી શકો છો? બોલી શકો છો? જમવું છે? જમવું છે તમારે? હે બોલો તો તમે ભગવાનના નામ લ્યો જી. હાલો જી ઓમ નમઃ શિવાય બોલો જી. ઓમ નમઃ શિવાય બોલો જી. સતદેવીદાસ, અમર દેવીદાસ બોલો તો. સતદેવીદાસ, સતદેવીદાસ, અમર દેવીદાસ એમ બોલો જી. નથી બોલવું? એને મગજમાં કંઈક વિચારો હાલે છે, કંઈક બોલવું છે પણ ઊભું રહે છે. આમ જો આ બધા છે ને તમને અહીંથી બહાર લઈ જવા આવ્યા છે. આમ સાંભળો, પહેલા મારી વાત સાંભળો તમે. અમારી સામે જુઓ જી. આ બધા છે ને અહીંયાથી બહાર લઈ જવા આવ્યા છે. બહાર જવું છે ને અહીંથી? હે અહીંયાથી બહાર જવું છે ને આપણે? અહીંયા નથી રહેવું ને હવે? આમ મારી સામે વાત કરો તો પહેલા. મારી સામે જુઓ. સામે જુઓ તો. આમ જો, આમ સામે જુઓ. બોલો સતદેવીદાસ બોલો. સતદેવીદાસ આમ જો. સતદેવીદાસ બોલો જી. બોલો તો. સતદેવીદાસ, અમર દેવીદાસ બોલો. બોલો જી. બહાર નીકળવું છે ને આ રૂમની? હે એ પેલું બોલો તો.
આ રૂમની બહાર નીકળવું છે ને ક્યાંક મૂંઝાય છે હજી. આમાં કઈ વિચાર આવે છે? હે, આમાં કઈ વિચાર આવે છે? આ લોકો લઈ આવે. આમ જો ને અંદર હાડકા જ છે નકરા. એની પોઝિશન તો સાવ ખરાબ છે. આ તો હાથે જમી લે છે, એમને જમાડવા પડે છે. ઉંમર નથી ભાઈ, બધા સાયકોલોજી ને MA અને BCom ને LLB કરેલા છે. હા, સાયકોલોજી ફર્સ્ટ ક્લાસ. કા બધા ભણેલા છે હાઈલી એમ. અને વિષ્ણુભાઈ દવાખાના ભેગા કરી દેવાના છે ઓલા ભાઈને તો, અને આમના બધાને રસ્તો કરી નાખવાનો અઠવાડિયામાં જ વહેલી તકે. નગરપાલિકાની ગાડી બોલાવીને આ બધું ભરાઈ લેવાનું. હાલો આખી દુનિયા 10 વર્ષમાં જોયું જોઈને આડો પાડો બધી ખબર જ હોય. ન ખબર હોય એવું થોડું બને. હું કિસાનપરામાં હા. આ ઓલો કાલ ભજનના શબ્દ મૂક્યા હતા ને મેં એના જેવું છે. અજબા જગત છે ઊંડા એના પાયા. હાલો આ કિસાનપરામાં છું. કિસાનપરામાં ના કાંઈ જરૂર નથી. હા હા હા. હવે ઓ લેવાઈ ગયું આનું હે વિષ્ણુભાઈ? બેનનો કાર્યક્રમ પૂરો થઈ ગયો તો અમને લઈ લઈ. હાલો આમ જો ભઈલું ઊભા થઈ અને સાલ વીટી લ્યો. હાલો ફરતી. હાલો ઊભા થઈ જાઓ. હાલો ઊભા થાવ. સાલ વીટીનો એમનું ખુલ્લા કપડે ના રહેવાય. હાલો ઊભા થઈ જાઓ. ઊભા થાવ. હાલો અને સાલ વીટો. હાલો ઊભા થાવ જી. હાલો સત દેવીદાસ અમર દેવીદાસ ઓમ નમઃ શિવાય એવું બોલવાનું. હાલો 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 ઊભા થાવ. હાલો કપડાં વીટીને એમ ખુલ્લું ન રહેવાય. આમ જો આમ ના સારા લાગીએ આપણે. ઊભા થાવ. હાલો 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 હાલો. દાઢી છે ને અહીંયા કાપી નાખીએ અંદર જ. હા અહીંયા દાઢી કાપી નાખીએ. તમે ઊભા થઈ જાવ. હાલો સાલ ઓઢીને ઊભા થઈ જાવ. હાલો હાલો તમે સમજો છો ને બધું. હાલો જે આપણે ના સારા લાગીએ. હાલો સાલ ઓઢીને ઊભા થઈ જાવ. અને બધાય રસ્તા છો અમારી પાસે ગાડી લઈને દઈને લઈ જવાના હે કઈ રે. હાલો ઊભા થઈ જાવ. એને બાપા ના માટે કઈ બગાડવાની થોડી છે. નહીં 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 તમને કાંઈ નાખીએ. હા હા એને લઈ લે. બરાબર. હા એક ફોન આવે છે. પેલા આને લઈ લઈએ. આ તોફાન નથી. આને પછી ને હરકા પકડી થઈ જાય. સમજે છે એને કઈ લ્યો અત્યારે એવી માનશે. મારું તો માને વાંધો નથી. હે મારું સાંભળે છે. આને હાલો તેડવા બધા શૂટિંગ જ ઉતારે. એ જગદીશભાઈ ઉભા રહો. જગદીશભાઈ કિશોરભાઈ આવતા રહ્યો બે અંદર. હાલો તો ફટાફટ એને મૂકી દો. આને લઈ ગયો પેલા બેન. હાલો સંગીતાબેન તમે આવો. એ તમે બે બહેનો થઈને બદલાઈ દો કપડા એને. આને છે ને ટીંગાટોડી કરીને લઈ જવા પડશે. આમાં એમ જ છે. અને માથામાં તો ખોળો કેટલો નીકળે. નવડાઈ ધોડાઈને ચોખા કરીને બાઈને ખુરશી ઉપર નાખીને આ ગાડલા ગોદડા બધા ગાડી બોલાવીને ભરાવી લેવા પછી એના અંદર લાવવા. પસ્તી જ છે આમાં. શું ક્યાં બીજું કઈ? ઈ તો ઠીક છે. અને પણ આ હજી છે ને ભાઈ રૂમમાં નળિયું લાગી કરીને ધોવું પડશે બધું. હમણાં નગરપાલિકામાં ફોન કરીને ગાડી બોલાવી ભરાવી લઈએ બધું. હાલો આજના બીજા બધા કાર્યક્રમો રદ. હા ફોન કરી દે એટલે ગાડી આવી જાય. ખાલી થતું થાય. એ તો અહીંથી ભરાવી જાય ગાડી. હમણાં નગરપાલિકામાં ફોન કરાવી દઉં. ખબર પેલા આને હે ને બધાને નવરાઈ અગાસી ચડાવી દો. તડકામાં ભલે કલાક છે કાંઈ.
રહેતા હોય તો આપણે હા એ રાખવાના જ છે, નો રહેતા 2 જણાને બેહાડીને રાખવાના. થોડીક અઘરી આઈટમ અત્યારે નહીં કઈ એને તો બતાવતા જ નહીં, તમારે બધાથી તો એ મગજમારી કરશે. અઘરી આઈટમ છે હમણાં થાકવા ગયો ને હમણાં એને કઈ નહીં, પાછું એ સમજે છે બહુ બધું ભાઈ, એક લાઈનમાં બધું સમજાઈ ગયું મને કે મારી જિંદગી પૂરી થઈ ગઈ. હવે ચાલુ થઈ કે ભાઈ પૂરી નથી થઈ, એ હવે જિંદગી ચાલુ થઈ, પૂરી નથી થઈ. હવે તમારું નવું જીવન આવ્યું, આમાં જ નીકળવાનું બહાર કચરામાંથી. હો બહારનું રીએ તો કાંઈ કરે રોનક અત્યારે એને બેન નવડાવીને તઈને નગાસે ચડાઈ દો તડકે ખુરશી ઢાળીને, અને પછી ગાડી બોલાવીને બધું ભરાવીને પછી કરીએ નળી લાંબી. કોર્પોરેશનમાં ફોન કરી હા કોર્પોરેશનમાં ફોન કરી અને ઓલું એક સેનેટાઈઝર બેનેટાઈઝર કે કંઈક ઓલું આવે ને ફિનાઇલ આ તે એ આખામાં સ્પ્રે કરાવી અને ભરાવી દઈએ બધું. અને હાથમાં જો કાંઈક છે, જોયું તમે ગાંઠ કેવડી છે અંગૂઠામાં, લોહીની ગાંઠ છે. ના એનું મોહ થયો હોય ને વધી ગયેલું. કઈનો દુખાવો થઈ ગયો છે એવું ભાઈ ની દેહી અરે પણ આ 10 વર્ષ તમને 10 દી ખટલો ન ગમે. આમનો સ્થિતિમાં આમ કોરોના ને કોરોના આ ઘોરીએ ભાઈ પ્રારબ્ધમાં પડ્યો છે તો એને ગોદડા ફોટો નથી લેવો, ઓલું ગોદડું લેવું પડશે. આલ્યો લાવો હું પાડું. ના ના ઉપર ના તમારે નથી ઉપાડવું, ઉપાડવું પડશે. હા ઉપાડે. એના પગમાં તકલીફ છે, એને માથે છે ને ઢાંકી દો કપડું કઈક ભાઈ. બસ સાલ ઢાંકી દો, હા ઉઘાડા નથી લઈ જવા, બસ વીટી દો ને એમનું, બસ ઉપાડી લ્યો હવે. જય હો માં અમર. આ એને કઈ આમાંથી બધાને મુક્ત કરી દે, કામ ને કા ઈસપાર ને કા ઉસપાર. હાલો બસ હાલો 9 તૈયાર થઈ જાવ વ્યવસ્થિત. આમ ન રખડાય, આમાં છે કઈ જીવન જોવો જી તમારું. હે હાલો બસ એને ખબર નહોતી હો ભાઈ, એને ખબર નહોતી ને પગ દુખે એટલે એમ થઈ ગયું. હવે ધ્યાન રાખશે હો. નહીં બસ નહીં તમે નીચે બેસી જાઓ, કપડા સાલ વીટીને રહેવાય. જો એમ નો આપણે સારા લાગીએ, આપણે સારા ન લાગીએ, સાલ ઓઢીને બેહાય ને. હે બસ હાલો લઈ લ્યો એને બહાર. બસ કાઈ નથી હાલો બસ તમે બેસી જાઓ, નીચે બેસી જાઓ. એ ભઈલું સાલ નો રખાય, જો સાલ આપણે ઓઢી લેવી જોઈએ. સાલ ઓઢી લ્યો હાલો. બસ સાલ ઓઢીને રહેવાય, નો સારા લાગીએ આપણે. હો હાડકા સિવાય કઈ છે નહીં આમાં. નીતાબેન એના કપડા બદલાવીને ખુરશી ને અગાસી જવા દો. એના છે ને એના તોફાન વધારે છે થોડાક બોલવામાં, બીજા વાંધો નહીં. જો એને ખબર પડે હો કિશોરભાઈ બધી. હાલો બસ કાઢીને. હા જો આપણે બધું નાઈ ધોઈને સરસ થઈ જવાનું હો, એવી રીતે ન રહેવાય. કાતર બીજી આ રહી લાવો, આપણા થેલામાંથી કાઢો. સરસ હાલો માંડું હમણાં એક પછી એક પતવા. પેલા હે ને બસ ત્યાંથી લ્યો, મૂળિયામાં તો અડેમ જ નથી કાતા જગદીશભાઈ, ત્યાં ના અડે. આમ કરો ને નો આમ ત્રાહી કરતા બસ મંડો કાઢવા, હળવું થાય બધું, એનો મગજ કઈક ચોખ્ખો થાય. તમે દાઢીવાડી કરો ને તો લાવો કાતર મારી પાસે. હાથ પકડો. આ બાજુ ભાઈ આવો જગદીશભાઈ.
બસ લ્યો જો હમણાં હળવું થઈ જશે બધું પહેલા તો તમે નગરપાલિકામાં ફોન કરો તો જગદીશભાઈ એનો નંબર શું છે કહું મારી પાસે સેવ તો છે કરો ફોન કરો કે હા કે તને ફોન કરો હા દે એ જલ્દી બંધ કરી દો કિસાન પર 8 નંબર હા અજબ જગત છે ઊંડા એના પાયા આ ચડી ગયું તું ને કાલ નું કિશોરભાઈ મગજ આના હારું જ ચડ્યું હે આ કાલના બધા મને કહેતા હતા ને કે આ ભજન તને ચડી ગયું હે આના હારું જ ચડ્યું વાહ ભાઈ વાહ કેવી મજા આવી ગઈ જો એને છે મોહ છે હાલો હું આવું છું કોણ અવાજ કરે છે હાલો હું આવું છું કોણ અવાજ કરે ઉભા રહેજો કપડા મારી બેન છે આમ જો હમણાં નહીં એમને ધોઈ નાખો પેલા અત્યારે એમ છછેડો હા નહીં આઈફોન આવી ગયો નહીં આઈફોન આવી ગયો ના વાગ્યો ના એની તક ના આઈફોન આવવા દો હાલ્યો તો બેન હા નો કોઈ નો આવે નીકળ બેન હાથ ના આવવા દો નીકળ બેન હા તો નવડાઈ કોઈ કઈ ના કરે બસ કઈ નથી હાલો કઈ નથી હો જો કઈ નથી હાલો બહુ ભી મારે તો ભટકી જાય એવું છે ના પકડ કઈ નથી અવાજ ના હાલો બસ કઈ નથી થયું હો કઈ નથી થયું નહીં બોલો આ તો તમ ઈ તો પકડાઈ ગયો હાથ લઈ લો પણ આ ગાતર મારે કાઢવી તો ખરી ને બસ હાલો બસ કઈ નથી પરસેની મેં ટેકો જાહેર કર્યો કઈ નથી હાલો બસ કઈ નથી નહીં કઈ નથી હજી લઈ લે ગાડી લઈ લો બસ અવાજ નહીં હાઈસ જો હમણાં હાઈસ થઈ ગયા બધું સરસ બસ અવાજ નહીં કરવાનો નહીં પાણી નાખતા જાઓ સીધા કરી દો લાવ પાણી લાવ એક આનો દેખાડો જ વધારે છે ગરમ હતું ને કાઈ વાંધો નહીં ગરમ ઠંડામાં કઈ નહીં થાય ભલે જેટલું ઠંડુ હોય એટલું મગજ શાંત થાય નાખો વાંધો નહીં એ થોડીક વખત એવું લાગશે એ ટાંકો ભર્યો આ કોઠી ભરેલી છે એ હમણાં હું ખાલી કરી દઉં ભર દો હાલો લાવો આલ્યો બેન લાવો લાવો કઈ વાંધો નાખો હાથ લઈ લો નીચે તમે અંદર વહી જાઓ નીતાબેન અંદર લઈ લો અને અગાસી જવા દો નહીં લેવાનું છે તો પણ કર્યા વગર અવાજ નહીં હા તમને સારું જ છે હાલો રેડી ધીમે જગદીશભાઈ ધીમે નહીં
આપણે ચાલે એને વિચાર કે એને અંદર લઈ હા બીમાર છે દવા લઈ લે ભાઈ વગર દવા લઈ દે બસ ધીમે ધીમે વિષ્ણુભાઈ ધીમે નાખો આમ જો અવાજ કરો માં ખોટો દોલ બાજુ ઉભા રહ્યો આને લઈ લો અંદર તમને સારું છે તમે અંદર વયા જાવ હાલો અગાસી વયા જાવ હાલો અગાસી વયા જાવ ઉપર ઉપર તડકે મૂક્યો શાંતિથી સરસ થઈ જવાનું આવી રીતે ન રહેવાય આવી રીતે નહીં રહેવાનું હો ને હા તમે અગાસી વયા જાવ અગાસી વયા જાવ બેન થોડીક વાર લઈ લો નખો કાપીને આપણે બીજું નેલ કટર છે લાવો તો બધું સરસ થઈ જશે દાદા આલિયા હવે તમે મૂકી દે હું ભર લઈ લાવો ન કાપી દો હે પણ હાથ પકડી બાપુ તો કપાઈ થઈ જાવ કાઈ ન ખાલી હમણાં અંદર લઈ જાઓ નખ અડાડી દે છે ઉભારી મને કપાય છે અરે નખ લગાડે હે કેવા બરકા ભરે હે તો ખબર હે મેલજો તમને કોઈને કઈ નથી અમને બધા ભાઈ બોલાવે છે મને તો હવે રાજકોટ થી શું એમ આપણે શું એમ તમારા ઘર આગળ જ રહી છીએ હવે અમે એ બાજુમાં જ રહી છીએ તો પછી આપો કઈ આપો એમ હા ચા પછી બનાવજો આપણે નવરા થઈ જાય ને પછી જા પણ ચા પાજો પણ એ લાગે ધીમે ધીમે લાગે નહીં હો હા હા હાલો હવે નહીં લાગે લાવો આ ધીમે ધીમે કરો ભાઈ લાગવા દે હો તમે હલો ને એટલે લાગી જાય હલો નહીં તો ન લાગે આપણે હારું મેન કટારી હાલે ક્યાંથી આમાં વી વરના કાતર મોટા ઓલા જોઈએ દઉં કાતર કાતર દઉં મારા કદાચ રૂપારી છે કે સરસ હવે હૈસા પકડવું પડશે 5 મિનિટ જરૂર દાદા કેટલા વર્ષથી આ પરિસ્થિતિ હતી જમવાનું આ બધી વ્યવસ્થા કઈ રીતના કરવામાં આવતી હતી હલસો તો લાગશે નહીં લાગે હલે તો લાગી જાય હલે એને લાગે ભાઈ એ તો કહું છું હલી જાય તો લાગી જાય મને તો ખરે તો ગયા છે અમે જ્યારે તમે બોલવાનું કેમ ત્યારે બોલવાનું આપણે બે બહેનો અરે પ્રેમથી વાત કરો ને પ્રેમથી જ વાત કરે બધા હો આપણે બધા બહેનો જ નથી પછી બપોર અગે મને તો લાવો ના હાથ લાવો નાવ છું તો સાવન ગોઠવો એટલે છું એમ મતે હાથમાં મહેનત કરી આ 5 વર્ષથી આ થઈ હવે હે ને ઈ હાથ પકડી બીકોમ એબીડીસી ટાઈટ ચડી છે ઠંડુ પડ્યું પગમાં તકલીફ થઈ ગઈ હમણાં બધી સરખું થઈ જશે નાયક નું કેટલા વર્ષથી ટાઈટ જ ચડે ને ઈ હાથ શિલ્પા જોરા હાથમાં નકાઈ શિલ્પા અંગૂઠામાં છે જો નખમાં થયું હે બીજું કઈ નખમાં થયું છે એવું ના રે નખ જ છે નાક વધી ગયો ને નખમાં થઈ ગયું હે આમ જો શિલ્પા એ નખમાં થયું જો લઈને આખું કઈ રીતના સામે આવું કઈ રીતના તમે અહીંયા પહોંચ્યા ગઈકાલે રાતે મને નીતાબેનનો ફોન હતો કે ભાઈ આવી રીતે 3 જે બે બેન છે અને 2 ભાઈ છે મને તો સારું છે મારી દવા તો સારી છે ભાઈ પડી ગયા એટલે તકલીફ છે બહુ વધારે એ પડી ગયા એટલે તકલીફ છે પછી આજે અમારા જે શેડ્યુલ પ્રમાણે 1-2 વાર અમે આવ્યા કે દરવાજાના અંતે બધું બંધ કરેલું હતું અને દરવાજો પેક હતો એટલે અમે પછી એને પાટા મારીને દરવાજો તોડ્યો ત્યારે અમને એની આખી ઓરિજિનલ જે છે અમને શું છે ખાની નથી લાગતી ને તમે જ્યારે પહોંચ્યા તમે સૌપ્રથમ દ્રશ્યો જોયા કઈ પ્રકારની પરિસ્થિતિ હતી અત્યારે જોયા હમણાં જ બંધ હતી અંદરનો જે રૂમ છે બાજુના એ રૂમ હતો. ખોલી એટલે પછી આ ચાલી નહીં તો મેં તો ખોલી એમ એ અગાસી મારી વાત તો સાંભળો. પછી અંદર આવ્યા અમે કદરો ખોલી પૂછી ગયો આજે અમારી સામે એવું અમે થોડી વખત તો છક થઈ જાય
કેમ કે લાસ્ટ 7-8 વર્ષથી હું આવા લોકોને હેલ્પ કરું છું પણ મને લઈ જાય પહેલો કેસ છે શાંતિ રાખી સમયમાં શું વ્યવસ્થાપન કરવામાં આવશે? કોઈ સંસ્થા કે કોઈ કેવી ચોખ્ખી થઈ ગયા હા આગળ હું તો કરી અને અમે એમને આશ્રમમાં શિફ્ટ કરવા માંગીએ છીએ પણ હાલ એમના પરિવાર ઉપર એ ડિસિઝન રહેશે કે જો ફાધર પરમિશન આવશે લેડીઝ છે સુરત માનવ મંદિર ક્યાં ટ્રાન્સફર કરશું અને સાથે ત્રણેય મેમ્બરને કદાચ કરવાનું એ હા તમારામાંથી કોણ બોલશે? એક જણ આવો ને બોલવા. હવે એક મિનિટ ખમો લાન પણ અમે છૂટા થાય, બીજું કઈ નહીં. દઈ આવું પેલા સેવાકીય પ્રવૃત્તિ ધરાવતા ગરમ પાણી કોઈ દઈ નથી ગયો. જરા કહી દો ને. કોણ દે કોઈ નથી કેવું ગરમ જ છે ગરમ જ છે હો હાથે કાપી લે એમ. એ સમજે જ છે બેન. કાપી નાખો. ચાલો તો નહીં હું તો જાય હાથે જઈ જ છે એક મિનિટ ઓલા ભાઈ ને તમે બોલી દો માઇકમાં હા પણ મારો મોબાઈલ લાવો મોબાઈલ ફોટા બધા પેલા બતાવો બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ હા બેસી જાઓ નથી હાલતી એ સાબુ મારો ને સાબુ જો આ બડો બટકું સાબુ મારો કે શેમ્પુ મારો હાલે હારી હારી હાલે ખોલી દે લાવ શેમ્પુ કાઢી શેમ્પુ દાઢી એટલે મંડે હાલવા મારો શેમ્પુ નાખો ખાવું જોઈએ ત્યાં શસ્ત્રો પકડી લે લઈ કાકા સમજે હાથ છટકાવવાની કોશિશ કાતર દઉં આલ્યો આલ્યો કાતર ઉગાડે જો હાથ છટકે ઉગાડે જો વિષ્ણુભાઈ હાથ છટકે આ મેલા એટલા હાથ લાલ એ નખ જ છે નખમાં એવું થયું છે નખમાં એવું છે મેલ એટલો છે ને એટલે નીકળતી નથી જો મેલ જ છે આવાજ નથી દેતી દાદા હાથ જાય અને મેં એક હાથથી હેન્ડલિંગ કરી એક હાથથી કટિંગ કર્યું અને વાળને કટિંગ કરી અને મેલ છે ને એટલે નથી એને કપડા જો ના પહેરાવી દેશું એને કપડા પહેરાવી દેશું નીચે ઉગે છે નહીં કાપવા દે ન કરો ખુરશીમાં તમે અંદર વહી જાઓ અંદર વહી જા નીચે ઉગે છે ઉપર મારકો આવતો કાઢો હેઠ ઉતાર એ રાડું નાખે ને હમ ન જોઈએ આપણે હા આપણે આપણું કામ કરવાનું છે એને કઈ નહીં થાય ગાય ઘર નાખી રાખવું કઈ નહીં થાય એને પગ દુખે છે એમ કે છે આપણે ત્યાં નથી હટતા બોલ એટલે લઈ ગયા છે ને પડ્યું બસ તમે બેસી જાઓ શાંતિથી તમે બેસી જાઓ નહીં તમે બેસી જાઓ શાંતિથી ચલ બા તું અહીં જઈને એને ધ્યાન દે બા પકડ પકડ તો માં પગ પકડ એનો જા તો જલપા તું વિજે તું ત્યાં તું ને જા
ઓલી બાજુ આમ તો હારું હે વૈસાવ. આમ તો હારું હે, પડી ગયા છો. હા પણ સારું જ છે લે, આવો થોડા કાતરથી કાપી નાખો. એ કાલે આલે જલ પાલે આલે કાતર થી પેલા નીચે ના કાપી દે કાતર માર દે ને તું કાતર માર દે હલો માં પછી વિડિયો છે કે આપણે એમ કે એક મરી ગયા એટલે આપણે પાણ મોઢું બંધ હવે હવા ના આવે તો બોલ બોલ કરો છો હવે ઈ તો કહું છું કે બસ. હમણાંથી રસોઈ હા રસોઈ કરવા માંડો હાલો રસોઈ કરવા માંડો હાલો બસ હવે હા હસીએ જ છીએ આવ્યા ત્યારના આ એક જ બધાનું કામ કરી દે તો ઈ જ કરે છે કામ હા પણ હવે બસ હમણાં આપું હો આ ભાઈ નવડાવી દે ને પછી આપું હો કાર્ડ આપીને જઈશ તમારું જાઓ અંદર જોયો ઈ તો મસ્ત મોલો છે એ હા એને કાંઈ નહીં થવા દઈએ અમે દેખાઈ રહ્યા છે તો સાથોસાથ વાત કરવામાં આવે કે અહીંના જે કેટલું લઈ નીકળું શું કહેશો બેન, તમારી સંસ્થા દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? જલપા તું કહી દે રોડ ઉપર રખડતા જે બિનવારસી છે મેન્ટલ લોકો એને આપણે દર શનિ રવિવાર જમાડવા માટે જઈએ છીએ અને જ્યાં જ્યાં અમારી નજરમાં આવા કેસીસ આવે છે તો અમે અમારા લાગતા વળગતા સારા તમે જે શું સામે આવ્યું હતું, શું પકડો બેટા આ ચાલુ પકડો આમાં પકડો પછી 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 હા તમે કેજો પછી હા હા એલિયન બેન એને ઘડીક વાર અંદર તો પણ મેં કેમ કીધું હાલો આપણે અંદર ચાલો ભાઈ પાસે જાય રાખો હાલો લઈ જાવ અંદર જાઓ બસ હાલો ઉભા કરજો બેહાડી દો ને બેહાડી દો નવડાવી દો હાલો હવે બસ એને પગ દુખે છે ને એટલે બેહી નથી હકતા એને ઢીંડું જ ભાંગી ગયેલું છે પણ આમને પીડા હોય ને કેટલા વખતથી 10 વર્ષ સામેની સેફી છે ને હેઠું પડ્યા હતા અમરો જોર વાર જો કાઈ પા વાર જો તમે કાઈ પાઈ ખુરશી નીચે પડાઈ ચોટલો તો આપણે એવા મેક્સિમમ પ્રયત્ન કરવા જોઈએ કે આ પરિસ્થિતિમાંથી જોઈએ. બહાર આવે કપડા છે હા કપડા બધાય છે તો હું લઈ આવ્યો છું ના ત્યાં વિષ્ણુબેન ગાડીમાં એ છે વિષ્ણુબેન ગાડીમાં એ છે રિક્ષામાં પરમિશન મળે તો અમે ઈ ગાંડાની મોજ વાળા હા રિક્ષા એની ગાનાની મોજ વિષ્ણુભાઈ એ છે કે ઈ રે તો મને નથી ખબર વિષ્ણુભાઈ તમે ક્યાં રહ્યો છો સારું ફૂડ મળે ગોપાલ ચોકે કે રે ચોકડી પર આજે હવાર ફોન આવ્યો તો ડોક્ટરનો કોઈનો ઈ આ પોતે ઈ આ પોતે હા બુજો દાદા પાછળ પડ્યો છે બટકા પડ્યા જાવ ઓલા ગાંડાની દવા માટે દાદા આવ્યો તો ને એ દાદા આપણે થેલીમાં હાબુ છે લઈ લ્યો ડેટોલ હાબુ જે છે લઈ લ્યો આ જે છે વિષ્ણુભાઈ ભલે તમે અહીંયા એની ભર્યો સેકન્ડ કિસ્સો છે આની પહેલા જે ફર્સ્ટ કેસ હતો એ બી ઓલમોસ્ટ 17-18 વર્ષથી હતો એમાં ડેટોલ છે આપણે લઈ લ્યો પણ લઈ લ્યો ને બીજો આ વખતે છે તમે પગ ધોવા માંડો એક અરે બે થઈ જાય ને કામ હા એમ એ ખોખું લાવો બોક એ ખાલી લાવજો પાછું બસ જવા દો પગ ધોવા માંડો તમે શેમ્પુ થી લઈ લો ને વિષ્ણુભાઈ આ શેમ્પુ સારું છે અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ આ નાખો તો થોડુંક શેમ્પુ પગ દુખે છે ને એના પગ દુખે ને એટલે આ ના ભાંગી ગયેલું છે આ હા ભાંગી ગયેલું છે ને એટલે દુખે પગ ઢીંડું ભાંગી ગયું છે કાઈ વાંધો નહીં બીજું લઈ આવજો ખલવો ને આપણે એક હું તો ના ક્યાં પાડું છું ચલવો
બ્રશ જેવું લેવું બ્રશ નહીં, રૂછું રૂછું લેજો ભાઈ બહુ પાણી નાખો થોડું પાણી નાખો પેલા સમજીને આશ્રમ ઉપર ક્યાંક શિફ્ટ કરી દો. આ છોકરાની જિંદગી સુધરી જાય વરાદી 2 વર્ષમાં. આમાં બગડી જાય ને તમે હેરાન થાય. તમે વયા જાઓ પછી આનું કોણ? તમે કેટલા વર્ષ 82 વર્ષના તો થઈ ગયા. તમારા તમે કેટલા વર્ષ મોઢું જોવા એવા તો સમજો તમે હવે. મારી બેન સિવાય કોઈ ન આવે. હા તો બસ તો તમે સમજો ને આ નિકાવાના પીર દાદાના છે ને યાર દર રવિવાર ફરવા જાય છે. એવું બધું કરી દઈશ. મારી પાસે બધા એના બધું અમારી પાસે છે રસ્તા બધાય અમુક નાઈ ધોઈને ચોખ્ખા થઈ જાય ને અડધું હળવું પડી જાય મગજમાં તમે જોજો આ દવાને ના ખાતી સંસ્થામાં મૂકવા 8 વર્ષ પહેલા મેં આ દાદાને કીધું હતું તમે કહેતો અમે મૂકી આવી ત્યાં દાદા માન્યા ને આ જો કેટલી ખરાબ પરિસ્થિતિ છે. તમે જોવો તો ખરા. 8 વર્ષ પહેલા અમે કીધું તમે જો ત્યાં સુધી કરો પછી એની રીતે પછી બિચારા એમને મને પડ્યા રહે આમાં ખોટા માણસો અહીંયા લઈ ગયો ને હા જોડે આપ્યો છે ઓલા બેને એક બોલી કેવા હોય ને જ્યાં હા જાઓ તમે આવો જાન જંતુ જ છે ઓય ક્યાં ગયા બેન દીદી કેવું નથી નખ કાપવા મને જો લોહી નીકળે છે બિચારા નાકમાંથી ને લાગી ગયું છે ને તો નખ આલ્યો ને તમે નવરાજુ ફેશન ઉતારો સ્થાનિકોનું કેવું છે આજુબાજુના સારું છે આપણે કઈ તકલીફ ખાવ મારવાને કઈ છે પછી વિદેશી દરો ખોલા એકદમ દરો નીકળતા આપણે વિદેશી ઉભા થતા નહીં હોય અહીંથી એક ધારા બેઠા રહી જાય થઈ ગયું કપડા ભીના હું મારે ઘરેથી ટેમ્પો કપડા દઈ ગયા આમાંથી અરે છે માટું વાળ છે લેવો તો પગત આપણે આગળ લેતા નહીં હવે એટલું ચાલશે એટલું ચાલે એટલો ટકો ભલે ને જીવ એટલું ભલે બિચારો હલી જાય રેવા દો ને રેવા દો ભાઈ એ તો 2 દી મામે થઈ જાય હા પણ અત્યારે ભલે ઓલા લાગા ઉપર દુખે જી ચોક્કસ આપણે તેમના પિતા સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું ન્યૂઝ ઓલરેડી અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે તેમના પિતા છે કે હાલ માગણી છે
હવે સમજી ગઈ એ હું સમજી ગઈ બરાબર છે ના ના કાંઈ વાંધો નહીં કામ હોય તો કયો ના ના નો પ્રોબ્લેમ પાણી ગરમ આના જે ક્યાં નવડાવ્યું છે એટલે જે પગ ઘસી ઘસી દો એનું પગ વાગી ગયું છે વેચ્યું છે એટલે કહું છું તમે સમજો તો ખરા થઈ જશે અમે સમજેલા જ છીએ બધું આપણા ઘરે બસ બસ દાદા તમારી ઉપર જ દાદા છે તમે આ પાડો 3 જણ છોકરાનું હેન્ડલિંગ કરવું ને દાદા 82 વર્ષના છે સ્વેટર લઈ આવો લ્યો તો સ્વેટર લઈ આવો સ્વેટર લઈ આવો ભલે નથી પહેરાવો બીજા પહેરાવો બાઈક ઘરે ઘસી નવડાવો મોઢું ઘસી તું બેસ બેટા કોઈ તાર ચિંતા ના પછી જમવો ત્યારે કહી દઈશ તમે દરેક અંદર વઈ જાઓ હાલો અંદર વહી પછી મારા મોબાઈલમાં મોકલશું મારો નથી નાને દરેક કાતર મારો ના નીકળી આ ઓલું મેલ મેલ જ છે આ જો હોય ગયો ચોક્કસ તો હવે આપ આપના સંતાનોને હોસ્પિટલ જવા દેશો આ લોકોની સાથે નોકરી છે નોકમાં કરી ગઈ છે અંદર પાક નથી પહેલા તો આપે હા પાડી દીધી હવે તમે એમ કહેશો કે વિચારો કરવાનું શું છે નોકમાં ઉપરથી કામ હતું ત્યાં લાગ્યા મેલ કારણ કે સમાજસેવી સંસ્થા પણ કહેવી છે કે તમારા નિર્ણય ઉપર તે લોકો નિર્ણય લઈ શકશે શું આપ આપના સંતાનોનું ભવિષ્ય સુધારવા માંગો છો કે હજુ તમે આજે શ્રદ્ધામાં જીવવા માંગો છો તો દેવ દર્શનોથી બાળકો સારા થઈ ગયા છે એવું આપી દો બાઈટ આપી દો બે એક જ બોલે મારે બાઈટ હમણાં બાઈટ કરી નાખો અને અમારું જે ગ્રુપ છે એ કોઈ જગ્યાએ બધા મિત્રો